પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશની કૃપાથી આજે આપણે એક એવા વિષય પર ચિંતન કરવા જઈ રહ્યા છીએ કે જે વિષય માત્ર શાસ્ત્રનો નથી, માત્ર ઉપદેશનો નથી, પણ આપણા રોજિંદા જીવનનો અરીસો છે. ધ્યાન આપજો, આપણા રોજિંદા જીવનનો અરીસો છે. વિષય છે આસુરી જીવ એટલે કોણ? વાલા વૈષ્ણવો, આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે? રાવણ, હિરણ્યકશિપુ, મોટા મોટા દૈત્યો. પણ આજે આપણે એક બહુ મોટું સત્ય સમજવાનું છે કે આસુરત્વ માત્ર બહાર નથી, કદાચ આપણા વિચારોમાં પણ છે, આપણી વૃત્તિમાં પણ છે, આપણી ઈચ્છાઓમાં છે, અને ક્યારેક તો આપણા રોજિંદા જીવનમાં પણ છે. આપણે વલ્લભાખ્યાનમાં પણ વર્ણન આવે છે ને, દેવી આસુરી બે ઉપજાવી, પ્રભુ મન કરી વિચાર. ભક્તિ સુંદરી ને માયા દાસી, બે મૂરત પ્રગટાવી. તેમાં પહેલી નખશિખ સુભગા, શ્રી હરિને મન ભાવી. એટલે ભક્તિ શ્રી હરિના મનને ગમી ગઈ છે. તો આ દેવી અને આસુરી વચ્ચેના ભેદ વિશે આજના સત્સંગમાં આપણે સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. દેવી અને આસુરી ભગવાનની રચનાનો ભેદ છે. શાસ્ત્રોમાં આવે છે કે દેવી આસુરી બે ઉપજાવી, પ્રભુ મન કરી વિચાર. ભગવાને જ્યારે સૃષ્ટિ રચી ત્યારે માત્ર શરીરો બનાવ્યા નહોતા, તેમણે સ્વભાવ પણ બનાવ્યા. એક છે દૈવી સ્વભાવ અને બીજો છે આસુરી સ્વભાવ. દૈવી જીવ પ્રભુ તરફ દોડે છે અને આસુરી જીવ સંસાર તરફ દોડે છે. દૈવી જીવને ભક્તિમાં આનંદ આવે, આસુરી જીવને ભોગમાં આનંદ આવે. દૈવી જીવ ભગવાનને ખુશ કરવા જીવે અને આસુરી જીવ પોતાની ઇન્દ્રિયોને ખુશ કરવા જીવે. આજનો સત્સંગ એ સમજવા માટે છે કે આપણે ક્યાં ઊભા છીએ. આ આત્મચિંતનની એક યાત્રા છે. તો ચાલો અસુર શબ્દના સાચા અર્થને સમજીએ. વાલા વૈષ્ણવો, ઘણા લોકો માને છે કે અસુર એટલે ભયંકર ચહેરાવાળો જીવ, પણ સંસ્કૃતમાં અસુરનો અર્થ થાય ઇન્દ્રિયો. આંખ, કાન, જીભ, ત્વચા, નાક, અને જેનું આખું જીવન માત્ર ને માત્ર આ ઇન્દ્રિયોના સુખ માટે જ વપરાય ને, તેને અસુર કહેવાય. વિચારજો, સવારે ઉઠતાની સાથે શું વિચાર આવે છે? મોબાઈલ, મેસેજ, રીલ્સ, ફેશન, પૈસા, લોકો શું કહેશે? દિવસભર મન ક્યાં દોડે છે? પ્રભુ તરફ કે વિષયો તરફ? આધુનિક યુગનું આસુરત્વ શું છે? તો આજે આસુરત્વ ખૂબ જ આધુનિક બની ગયું છે. હવે લોકો જંગલમાં જઈને તપ નથી કરતા, પણ મોબાઈલમાં આખી રાત બળે છે. પહેલા દૈત્યોએ યજ્ઞ ભંગ કર્યા, આજે મોબાઈલ ભજન ભંગ કરે છે. પહેલા રાવણ સીતાજીનું હરણ કરતો, આજે માયા આપણું મન હરે છે. આજનું આસુરત્વ શું છે? અતિશય મોજ શોખ, દેખાડો, લાઇક્સ અને ફોલોવર્સનો અહંકાર, ભક્તિ કરતા બ્રાન્ડમાં વધુ રસ, ભગવાન કરતા મોબાઈલમાં વધુ સમય, કીર્તન કરતા ગીતોમાં વધુ આનંદ. આ બધું ધીમે ધીમે આત્માને ભગવાનથી દૂર લઈ જાય છે. વાલા વૈષ્ણવો, વસ્તુ એક જ હોય, પણ તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણા હાથમાં છે. મોબાઈલ એક જ છે, પણ જે દૈવી જીવ હશે તે ભગવદ્ વાર્તા, કીર્તન, દર્શન, તેનો આનંદ મોબાઈલમાં માણશે. અને જે આસુરી જીવ હશે તે આવી રીલ્સ, મોજશોખના જોવામાં સમય વિતાવશે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે ક્યાં છીએ તે આત્મચિંતન કરવાનું છે. એટલે વસ્તુ ખરાબ નથી હોતી, તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે સમજવાનું છે. જેમ કે બ્લેડ છે, એક બ્લેડનો ઉપયોગ
માણસ દાઢી કરવા માટે કરે છે, કોઈ પેન્સિલ છોલવામાં કરે, એ જ બ્લેડનો ઉપયોગ કોઈ આપઘાત કરવામાં કરી લે, અથવા કોઈને નુકસાન પહોંચાડવામાં કરી લે, અથવા બસમાં સીટ હોય તેમાં ચેકો મારવામાં. એટલે વસ્તુ એક જ છે, પણ તેનો ઉપયોગ કઈ રીતે કર્યો. એટલે જે ઉપયોગ કરે છે તેના સ્વભાવ ઉપર એ વસ્તુ વાપરવામાં આવે છે. તો આપણે એ આત્મચિંતન કરવાનું છે કે આપણે દૈવી જીવમાં આવીએ કે આસુરી જીવમાં. આસુરીને કોઈ શિંગડા નથી હોતા, પણ તેના સ્વભાવ ઉપર આપણને ખ્યાલ આવે છે. હવે કહે છે કે ભોગ અને ભક્તિ સાથે કેમ નથી ચાલી શકતા. આ બહુ મોટું સત્ય છે. શાસ્ત્રો કહે છે આસુરત્વ અને ભક્તિને 12મો ચંદ્રમા છે. એટલે બંને ક્યારેય સાથે નથી રહેતા. હૃદયમાં 2 સિંહાસન નથી, એક જ છે. કાં તો ત્યાં સંસાર બેઠો હશે અને કાં તો શ્યામ સુંદર. આપણે શું કરીએ છીએ? ભગવાન પણ જોઈએ, પણ મોહ પણ નથી છૂટતો. ભક્તિ પણ કરવી અને વિષયોને પણ નથી છોડવા. માળા પણ ફેરવવી અને મનમાં ઈર્ષા પણ રાખવી છે. મંદિરે પણ જવું અને દુનિયાની પંચાત પણ કરી લેવી છે. વાલા વૈષ્ણવો, આ ડબલ જીવનથી શાંતિ ક્યારેય મળતી નથી. ધ્યાન આપજો, આ ડબલ જીવનથી શાંતિ ક્યારેય મળતી નથી. આપણું ચરિત્ર કેવું છે તે આત્મચિંતન કરવાનું છે. કહેવાય છે ને કે જે હૈયામાં હોય તે હોઠે આવે. અને એમ પણ કહેવાય છે કે આપણી અંદર જે હોય ને તે જ બહાર પ્રગટ થાય. અને એવું પણ કહેવાય છે, શ્રીનાથજી ભગવાન બોલવા દેજો. શ્રીનાથજી, આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે ચોરને કહે ચોરી કર અને શેઠને કે જાગતો રહેજે. આ કહેવત ખૂબ જ સમજવા જેવી છે. ચોરને કહે ચોરી કર અને શેઠને કે જાગતો રહેજે. એટલે આપણે ડબલ ઢોલકી કહીએ ને એવી રીતે ચોરને કહે છે કે તું આ શેઠના ઘરમાં ચોરી કરવા જજે. એટલે ચોરને એ રીતે પ્રોત્સાહન આપે અને શેઠને કહે કે જોજે ધ્યાન રાખજે, ચોર ચોરી કરવા આવી શકે. એટલે આમ બંને બાજુ બોલે. એટલે આવા માણસો આપણને આજુબાજુ ઘણી જગ્યાએ જોવા મળે. તો બસ મૌન ધારણ કરી લેવું. બની શકે તો ટોકવું કે ભાઈ આ યોગ્ય ન કહેવાય, પરંતુ ના સમજે ને તો આપણી દિશા બદલી નાખવી. કારણ કે આપણામાં દોષ દ્રષ્ટિ આવી જાય અને સંગનો રંગ લાગે. એવું કહેવાય છે ને કે સત્સંગ પ્રવેશતા વાર લાગે છે, પરંતુ દુસંગ પ્રવેશતા વાર નથી લાગતો. તો બસ આ બધાથી ચેતતા રહેવું. એક ખૂબ જ સમજવા જેવું દ્રષ્ટાંત છે. એક વૈષ્ણવ મહારાજ પાસે ગયા, કહ્યું, મહારાજ, મારું મન ભક્તિમાં લાગતું નથી. મહારાજે પાણીથી ભરેલો ગ્લાસ આપ્યો અને કહ્યું કે આમાં હવે દૂધ ભરો. વૈષ્ણવ બોલ્યા, મહારાજ, પહેલા પાણી ખાલી કરવું પડશે. મહારાજ હસ્યા, કહ્યું કે હૃદયમાં સંસાર ભરેલો હોય તો તેમાં કૃષ્ણ પ્રેમ કેવી રીતે ભરાશે? ધ્યાન આપજો, હૃદયમાં સંસાર ભરેલો હોય તો તેમાં કૃષ્ણ પ્રેમ કેવી રીતે ભરાશે? વાલા વૈષ્ણવો, આપણે ભગવાનને દોષ આપીએ છીએ, પણ હૃદયમાં જગ્યા જ ક્યાં છે? અને આ ઇન્દ્રિયો આપણી મિત્ર છે કે શત્રુ? તો શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત સમજાવે છે કે આ શરીર એક રથ છે, ઇન્દ્રિયો એ ઘોડા છે, બુદ્ધિ એ સારથી છે, આત્મા એ મુસાફર છે. હવે વિચારો, જો ઘોડા બેકાબુ થાય તો રથ ખીણમાં જશે. આંખો જ્યાં ખેંચે ત્યાં જોવું, જીભ જ્યાં ખેંચે ત્યાં ખાવું, કાન જ્યાં ખેંચે ત્યાં સાંભળવું. આજ તો આસુરત્વ છે. આજનો માણસ સ્વતંત્ર નથી, પણ ઇન્દ્રિયોના આદેશ હેઠળ જીવતો ગુલામ બની ગયો છે. તો પ્રશ્ન થાય કે સાચી સ્વતંત્રતા શું? લોકો કહે કે મારે મારી રીતે જીવવું છે, પણ પ્રશ્ન એ છે કે તમે તમારી રીતે જીવો છો કે ઇન્દ્રિયોની રીતે? જો મોબાઈલ વગર અશાંતિ થાય તો ગુલામ કોણ? મોબાઈલ કે તમે? જો પ્રશંસા વગર દુઃખ થાય તો ગુલામ કોણ? જો જીભ માટે ઉપવાસ ન થઈ શકે તો માલિક કોણ? વાલા વૈષ્ણવો, સાચા વૈષ્ણવ એ છે કે જે ઇન્દ્રિયોનો માલિક બને. આસુરત્વનું સૌથી મોટું લક્ષણ શું? તો કહે છે કે આસુરી જીવને ભગવાનમાં રસ આવતો નથી. એને કથા લાંબી લાગે, કીર્તન બોરિંગ લાગે, સેવા ભારે લાગે, પણ કલાકો સુધી મોબાઈલ જોવામાં થાક ન લાગે.
એટલે સમજવું જોઈએ કે મન ક્યાં બંધાયેલું છે. જે વસ્તુમાં આનંદ આવે મન ત્યાં જ જાય છે. તો હવે પ્રશ્ન થાય કે દૈવી જીવ કોણ? તો દૈવી જીવ એ નથી કે જે બહારથી બહુ ધાર્મિક દેખાય. ધ્યાન આપજો, દૈવી જીવ એ નથી કે જે બહારથી બહુ ધાર્મિક દેખાય. દૈવી જીવ એ છે કે જેને ભગવાનની વાતમાં રસ આવે, જેને વૈષ્ણવ પ્રિય લાગે, જેને સેવા ગમે, જેને નિંદા ન ગમે, જેને ભોગ કરતા ભક્તિમાં સુખ મળે અને જેને ઠાકોરજી વગર ખાલીપો લાગ્યો. શ્રીનાથજી, આ દૈવીતાના ચિહ્નો છે. ઓ મારા નાથ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, હમણાં જ એક વાત સાંભળવામાં આવી કે કોઈએ કીધું કે સૂતક છે અને સત્સંગ કરે છે, પણ આપ સમજો મારે અગાઉના જે સત્સંગ હોય એ હું સત્સંગ એડ કરું છું અને પાછળ તો આપણે રોજિંદા જીવનના જે પ્રસંગો હોય તેને લઈને જ કરું છું. એટલે મનમાં ક્યારેય પણ અન્યથા ભાવ ન લાવવો, કારણ કે ન તો હું કોઈ પુસ્તક હાથમાં લઉં છું ન તો કંઈ, અને જે અત્યારે પ્રભુ અનુભવ કરાવે છે એ પ્રકારનું જ સત્સંગમાં લઈ રહી છું કે ઠાકોરજી વિના, પુસ્તકોના વાંચન વિના કેવો અનુભવ થાય. અને અહીં કહ્યું ને કે દૈવી જીવ કોણ, આ ખૂબ સમજવા જેવું છે. એ આપણે એક એક શબ્દને, એક એક પોઈન્ટને વિચારીએ કે આપણને શું આપણને એવું થાય છે. જો દૈવી જીવના લક્ષણ શું કહ્યા કે જેને ભગવાનની વાતોમાં રસ આવે, એટલે કોઈ પણ અલૌકિક વાત થતી હોય અને આપણને આનંદ આવે. અને જો કોઈ માર્કેટની વાત કરતું હોય અથવા તો આપણી ઘરે કોઈ કામ કરવા બેન આવતા હોય તો એના વિશે વાતચીત થતી હોય તો શું આપને એમાં રસ આવે છે કે કોઈ અલૌકિક વાતો કરે એમાં રસ આવે છે? તો જો આપણને ભગવાનની વાતોમાં રસ આવતો હોય તો આપણે દેવી જીવમાં આવ્યા કહેવાઈએ. પછી શું કહે છે કે જેને વૈષ્ણવો પ્રિય લાગે અને જેને સેવા કરવી ગમે, જેને નિંદા ન ગમે. એટલે એ પણ આપણે આત્મચિંતન કરવાનું છે કે કોઈ ત્રીજી વ્યક્તિ આપણને બીજા વિશે કહે છે અને એ નિંદાના રૂપમાં છે તો આપણને સાંભળવું ગમે છે, આનંદ આવે છે, તો આપણે દેવી જીવમાં કઈ રીતે આવીએ? આ આત્મચિંતન કરવાનું છે. નિંદા કોઈ કરે એટલે એને ટોકવા. અને એ પણ વાલા વૈષ્ણવો કોમેન્ટ બોક્સમાં જણાવશો કે કોઈને નિંદા કરતા ટોકવા એ શું સામું બોલ્યા કહેવાય? નિંદા કરતું હોય કોઈ, એને ટોકવામાં આવે તો છે આપણે કોઈ એનું અપમાન કર્યું કહેવાય કે નહીં? એ પણ આમ મને જરૂરથી જણાવશો, કારણ કે જ્યાં નિંદા થાય ને એટલે મને અંદરથી ક્રોધ આવે, ગુસ્સો આવે કે આ માણસ કેમ સમજતું નથી, આટલું ભગવત નામ લેવા છતાં નિંદા. આમ શ્રીનાથજી. હવે આગળ કહે છે કે જેને ભોગ કરતા ભક્તિમાં સુખ મળે. તો શું આપણને બસ બારે હરવું ફરવું જ ગમે છે કે ભક્તિ કરવી ગમે છે? અને જેને ઠાકોરજી વગર ખાલીપો લાગે. આ બધા દૈવિતાના ચિહ્નો છે. આપણો પુષ્ટિ માર્ગ છે ને એ અદ્ભુત માર્ગ છે. પુષ્ટિ માર્ગ સંસાર છોડવાનો માર્ગ નથી, પણ સંસારમાં રહીને પણ હૃદય ભગવાનને અર્પણ કરવાનો માર્ગ છે. ઘરમાં રહો, ધંધો કરો, પરિવાર ચલાવો, પણ હૃદયનું કેન્દ્ર કોણ? શ્રી કૃષ્ણ, શ્રીનાથજી. આ બહુ મોટું રહસ્ય છે. વૈરાગ્યનો અર્થ કપડાં બદલવા નથી. વૈરાગ્યનો અર્થ છે મનની દિશા બદલવી. અને વૈરાગ્યનો એક અર્થ થાય છે અનન્યતા. સાચું વૈરાગ્ય શું? તો કહે કે એક માણસ બહારથી બહુ સાદો હોય પણ અંદરથી વિષયોમાં ડૂબેલો હોય. બીજો માણસ ગૃહસ્થ હોય પણ અંદરથી કૃષ્ણમાં સ્થિર હોય. ભગવાન બહાર નહીં, હૃદય જુએ છે. આજનું સૌથી મોટું દુઃખ શું છે? આજે માણસ પાસે બધું છે પણ શાંતિ નથી. મોટું ઘર છે પણ ઊંઘ નથી. મોબાઈલ છે પણ મન ખાલી છે. સંબંધો છે પણ પ્રેમ નથી. કારણ આત્મા ભગવાનથી દૂર થઈ ગયો છે. આત્માનો ખોરાક ભક્તિ છે અને આપણે તેને વિષય ખવડાવીએ છીએ એટલે અંદર ખાલીપો રહે છે. તો ઉપાય શું? આ ઉપાય બહુ સરળ છે, ધીમે ધીમે અમલમાં આવશે. મોબાઈલનો સમય ઓછો કરો, ભગવાનનો સમય વધારો, કીર્તન સાંભળો, સત્સંગ કરો, વૈષ્ણવોનો સંગ રાખો, નિંદા છોડો, સેવા વધારો, મહાપ્રસાદમાં ભાવ રાખો અને સૌથી મહત્વનું, દિલથી વિનંતી કરો, હે પ્રભુ, મારી અંદર રહેલું આસુરત્વ
પ્રિય વૈષ્ણવો, આજે આપણે બીજાને નથી જોવાના, પોતાને જોવાના છે. આપણી અંદર કેટલું આસુરત્વ છે, કેટલો અહંકાર છે, કેટલો વિષય રસ છે અને કેટલો કૃષ્ણ રસ છે. કારણ કે અંતે પ્રશ્ન એક જ છે, મારું મન કોના તરફ દોડે છે? જો સંસાર તરફ દોડે તો આત્મા થાકી જશે, જો મન કૃષ્ણ તરફ દોડે તો આત્મા ખીલી ઉઠશે. વાલા વૈષ્ણવો, એક સાચી હકીકત કહું, આવું કંઈ પણ જ્યારે હોય એટલે બધા કુટુંબ કબીલું ભેગું થતું હોય એટલે સ્વાભાવિક છે બધી લૌકિક વાતો આવતી હોય. આખા લગ્નને જેટલા વર્ષ થયા હોય એ બધી વાતચીત થતી હોય. એનાથી માનસિક એટલો મગજમાં ત્રાસ લાગે, ચક્કર આવવા લાગે. કારણ કે બધું લૌકિક લૌકિક ને લૌકિક જ. કોણ સારું કોણ ખરાબ, કે અમે આવા તે આવા, તો આ બધાથી મગજ થાકી જાય, મન થાકી જાય. તો બસ ત્યારે એમ થાય કે હે કૃષ્ણ, હું આપનો છું. બસ એ જ વિનંતી શ્રીનાથજીને કરવાની છે કે હે શ્રીનાથજી, અમારી ઇન્દ્રિયો આપને અર્પણ થાય, અમારી આંખો આપના દર્શન માટે તરસે અને આપના દર્શન કરે, અમારા કાન આપના કીર્તન માટે જીવંત રહે, અમારી જીભ આપના ગુણગાન ગાયા કરે, આપના અધરામૃતનો રસાસ્વાદ માણ્યા કરે અને અમારું હૃદય આ સંસારથી હટી આપના ચરણોમાં સ્થિર થાય. વાલા વૈષ્ણવો, હવે આપણને એમ થાય કે અહીં કહ્યું કે આવો આસુરી સ્વભાવ બદલાઈ જાય, તો સ્વભાવ બદલનારા કોણ છે? આપણા શ્રી યમુનાજી છે. તો ચાલો ને શ્રી યમુનાજીને વિનંતી કરીએ કે અમારો આ આસુરી સ્વભાવ દૂર થાય. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે કિશોરીબાઈના સાત્વિક ભાવ અને શ્રી યમુનાજીની કૃપા વિશે તો સમજ્યા, પણ શું આપ જાણો છો કે કિશોરીબાઈના આ ભાવનું મૂળ ક્યાં છે? આજે આપણે વાત કરીશું નિર્ગુણ ભક્ત એવા કનૈયાશાલ ક્ષત્રિયની, જેમના લીલાત્મક સ્વરૂપમાંથી કિશોરીબાઈનો પ્રાગટ્ય થયું છે. ષોડશ ગ્રંથની આ સંગતિમાં આપણે સમજીશું કે શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યો અને અષ્ટસિદ્ધિઓ કેવી રીતે એક નિર્ગુણ ભક્તના જીવનમાં વણાયેલી છે. આજના રહસ્યમય સત્સંગમાં આપણે સમજીશું નિર્ગુણ ભક્તિ એટલે શું અને કનૈયાશાલ ક્ષત્રિય તેના આદર્શ કેમ છે. શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યો ભક્તના જીવનમાં કેવી રીતે પ્રકટ થાય છે. કેમ કિશોરીબાઈના સાત્વિક ભાવને સમજવા માટે કનૈયાશાલ ક્ષત્રિયની નિર્ગુણતા સમજવી અનિવાર્ય છે. ષોડશ ગ્રંથ અને વાર્તા સંગતિ દ્વારા સિદ્ધાંતના ઊંડા પડ કેવી રીતે ખુલે છે અને સુંદર ભાવનો કઈ રીતે અનુભવ થાય છે. વાલા વૈષ્ણવો, આજના આ સત્સંગ આપણે એ સમજાવશે કે ભક્તિના માર્ગમાં એક ભક્ત બીજા ભક્ત સાથે કેવી રીતે જોડાયેલા હોય છે. તો ચાલો કનૈયાશાલ ક્ષત્રિયની વાર્તાના આધારે શ્રી યમુનાજીના અપ્રકટ ઐશ્વર્યોના દર્શન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય વૈષ્ણવો, આ 84 વૈષ્ણવો છે ને એ નિર્ગુણ ભક્ત છે અને તેમના ભાવો પણ ગૂઢ છે. જ્યારે 252 વૈષ્ણવોની વાર્તા તે ગૂઢ ભાવોને સમજાવવા માટેની ચાવીરૂપ છે. કનૈયાશાલ નિર્ગુણ ભક્ત અને કિશોરીબાઈ સાત્વિક ભાવરૂપ, એનો સંબંધ આ વાતનું જીવંત પ્રમાણ છે. તો ચાલો હવે સુંદર રીતે આ ભાવને સમજીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું ષોડશ ગ્રંથ અંતર્ગત ઉપદેશો અને તેની 64 વાર્તાઓ ના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું.
કે જેમાં આપણે શ્રી યમનાષ્ટકનો ભાવ દર્શન કરી રહ્યા છીએ કનૈયાશાલ ક્ષત્રિયની વાર્તા દ્વારા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. જા મુખતે શ્રી યમુને यह नाम आवे, तापर कृपा करे श्री वल्लभ प्रभु, सोई श्री यमुना जी को भेद पावे. શ્રી યમનાષ્ટક ગ્રંથમાં વર્ણવેલ અષ્ટ સિદ્ધિઓ કિશોરીબાઈને સિદ્ધ છે અને કિશોરીબાઈનું પ્રાકટ્ય કનૈયાશાલ ક્ષત્રિયના લીલાના સ્વરૂપમાંથી છે. 84 વૈષ્ણવ વાર્તા 70મી કનૈયાશાલ ક્ષત્રિય એમની વાર્તામાં શ્રી યમનાષ્ટક ગ્રંથોક્ત અષ્ટ ઐશ્વર્યના દર્શન સૌથી પહેલા કરી લઈએ. શ્રી યમુનાજી ભુવમ ભુવન પાવની છે તેમ આચાર્ય ચરણે કનૈયાશાલના અંતઃકરણને વિશુદ્ધ કરી પુષ્ટિ ભક્તિનું પ્રદાન કર્યું છે. કલિકાલના દોષ દેહના અધ્યાસ આદિ કનૈયાશાલને બાધા નથી કરતા. કનૈયાશાલ મુરારીપો પ્રિયમ ભાવ કા છે. એમની રતિનું વર્ધન મુકુંદમાં થઈ ચૂક્યું છે અને શ્રી ઠાકોરજીનું કનૈયાશાલમાં. એટલે તો અટવીમાં અટવાયેલા કનૈયાશાલની પાછળ ઠાકોરજીએ ભમે છે. કનૈયાશાલને એમના દેહ ઇન્દ્રિય આદિથી વિવિધ પુષ્ટિ લીલાઓના રસની અનુભૂતિ છે. આચાર્યજી કનૈયાશાલ સો કહે, અબ તુમ ઘર में जाए रस को अनुभव करो. કનૈયાશાલને તનું નવત્વ અને સર્વાત્મ ભાવ સિદ્ધ છે. પાછે શ્રી આચાર્યજી મહાપ્રભુજી आगरे पधारे तब कन्हैयाशाल के घर उतरे. सगरे ग्रंथ के भाव, लीला के भाव, पुष्टि मार्ग को सिद्धांत कन्हैयाशाल को हृदय में स्थापन किए. श्री आचार्य चरणे स्वमार्गीय सिद्धांत ने प्रकट करवा અને ભક્ત્યાચારોપદેશાર્થ 16 ગ્રંથો રચ્યા છે. સર્વ ગ્રંથોનો ભાવ શ્રી મહાપ્રભુજીએ કનૈયાશાલના હૃદયમાં સ્થાપિત કર્યો હોવાથી કનૈયાશાલની વાર્તામાં શ્રી યમનાષ્ટક ઉપરાંત અન્ય સર્વ 16 ગ્રંથોના અગણિત ભાવના પણ અનુપમ દર્શન થાય છે. તેની ઝાંખી પણ કરી લઈએ. શ્રી વલ્લભ પ્રભુએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ પ્રકટ કરીને અચ્યુત દાસજીને માનસી સેવા સિદ્ધ કરાવી. સેવા ફલ ગ્રંથના માધ્યમથી આપે વિષ્ણુદાસજી પાને સેવાના મુખ્ય ફલ એવા અલૌકિક સામર્થ્યનું દાન કર્યું. નિરોધ લક્ષણ ગ્રંથ સાંભળી આચાર્ય ચરણે રાજા અને માધવ દવેને ફલ નિરોધ પ્રદાન કર્યું. ભક્તિવર્ધિની ગ્રંથના શ્રવણથી પુરુષોત્તમ જોશી ભક્તિ માર્ગના ઉત્તમ અધિકારી બન્યા. તો જેના હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથના ભાવ પધરાવ્યા હોય એવા કનૈયાશાલને આ સર્વ ગ્રંથમાં ગર્ભિત રહેલ સિદ્ધિઓ અને લીલા રહસ્યોની અનુભૂતિ નિશ્વાસર થાય એ સ્વાભાવિક જ છે. કનૈયાશાલની વાર્તામાં અખિલ 16 ગ્રંથના દર્શન કરી લઈએ. તદાશ્રય તદીયત્વમ બુદ્ધયે કિંચિત સમાચરેત એ બાલબોધ ગ્રંથનો હાર્દ ભાવ છે. અરણ્યમાં અટવાઈ ગયેલા કનૈયાશાલને ગોવાળનું સ્વરૂપ ધરીને પ્રભુ કહે છે કે જો યહાં તો ક્यों બેઠ્યો હૈ? યહાં સાપ નાહર કો ડર હૈ, એટલે કે સાપ નોળિયા એનો ભય છે. તબ કનૈયાશાલને કહી, मैं श्री आचार्य जी महाप्रभु को सेवक हूँ, सांप नहर तो मेरो पास कोई आवे नहीं. આ પ્રસંગમાં દ્રશ્યમાન થતો કનૈયાશાલનો દ્રઢ ભગવદાશ્રય બાલબોધ ગ્રંથ કથિત તદાશ્રયત્વનું નિરૂપણ કરે છે અને કૃષ્ણાશ્રય તેમજ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની પણ ઝાંખી કરાવે છે. આવા સઘન વનમાં પીવા માટે જલ પણ નથી ત્યારે કનૈયાશાલ વિચારે છે કે જો દેહ છૂટેગી તબ श्री आचार्य जी के ग्रंथ एक रुख के नीचे बैठी के पाठ करन लागे. आ प्रसंग में कन्हैयाशालનું તદીયત્વ પ્રતિપાદિત થાય છે. એમના જીવનની એક પણ પલ અસમર્પિત ન રહેવી જોઈએ. એના માટે આવા અઘોર વનમાંય કનૈયાશાલ ક્ષત્રિય નિશ્ચિંતતાથી
આચાર્યજીના ગ્રંથોનું અવલોકન કરે છે અને પોતાના ચિત્તને સમર્પિત રાખે છે. આ પ્રસંગમાં સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો હાર્દ પણ ઉભરી આવે છે. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમા ચરેત. કન્હૈયા શાલના આવા પ્રતિપલના સમર્પણને નિહાળી અંતઃકરણ પ્રબોધની પંક્તિ જાણે બોલી ઉઠી, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. એ જ ક્ષણે ગોવાળિયાના વેશમાં પધારી ઠાકોરજી કન્હૈયા શાલને મહાપ્રસાદ આપે છે. કન્હૈયા શાલ કાયા, વાક અને મનસા પોતાના દેહ ઇન્દ્રિય આદિનો અન્ય વિનિયોગ નથી થવા દેતા. દ્વારકા આવે છે ત્યારે શ્રી ગુસાઈજી એમને પૂછે છે કે માર્ગ મેં કાહુ સો બોલે કે નહીં. तब कन्हैया शाल कहे, महाराज मेरे और सो बोलवे को कहाँ काम है. तब श्री गुसाई जी कहे, तुम तीनी ग्वारियन सो बोले, ताते ऐसे क्यों कहत हो. तब कन्हैया शाल ने कही, महाराज मेरी बानी आप बिना और काहू सो निकसे नहीं. तीनों ग्वारिया को स्वरूप आप बिना मोको वन में सखड़ी. आप बिना और काहू सो निकसे नहीं. तीनों ग्वारिया को स्वरूप आप मोको वन में सखड़ी अनसखड़ी महाप्रसाद कौन धरे. और के हाथ को तो मैं लेऊं कैसे. यह सब आपकी कृपा है. એટલે કહે છે અહીં કે આપ જ પધાર્યા હતા ગોવાળિયાનું રૂપ ધારણ કરીને, એટલે હું બીજા કોઈ સાથે બોલ્યો જ નથી, આપની સાથે જ બોલ્યો છું. એટલે નવરત્નમાં કથિત દેહ ઇન્દ્રિયાદિનો અન્ય વિનિયોગ થવાની ચિંતા તો કન્હૈયા શાલને છે જ નહીં. ગદ્ય મંત્રમાં નિવેદિત કરેલ એમની સર્વ વસ્તુઓનો કેવલ પ્રભુ માટે જ વિનિયોગ છે. यह सब आपकी कृपा है. એમ શ્રી ગુસાઈજીને વિનંતી કરનાર કન્હૈયા શાલ નવરત્ન ગ્રંથ કથિત નિજેચ્છાતઃ કરિષ્યતિના સિદ્ધાંત પર અસ્ખલિત જીવે છે. પ્રભુની પ્રત્યેક ઈચ્છાને ભગવત કૃપા માને છે. કન્હૈયા શાલની વાર્તામાં નવરત્ન ગ્રંથમાં ગર્ભિત એવી નિજાનામ ઈચ્છાતઃ કરિષ્યતિના દર્શન પણ થાય છે. વ્રજલીલામાં મગ્ન કન્હૈયા શાલનો હાથ પકડી શ્રી ગુસાઈજી એમને રણછોડજીના દર્શન કરવા લઈ જાય છે. ત્યારે કન્હૈયા શાલને રણછોડજીના સ્થાને ગોવર્ધનનાથજીના દર્શન થાય છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. या में यह जताए जो कन्हैया शाल को व्रजलीला बिना और में मन जाए नहीं. તેથી ભક્તિચ્છા પૂરક ગોવર્ધનધરને રણછોડજીના સ્થાને સ્વસ્વરૂપના દર્શન આપવા પડ્યા છે. આવા અનન્ય સ્નેહી ભક્તોને પ્રભુ સ્વરૂપાનંદનું દાન કરે છે. આ ભગવદીયનો શ્રી ગોવર્ધનનાથજીમાં વિવેક ધૈર્યાશ્રયમાં કહેલ ચાતક ભાવ છે. શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજી જેવા સર્વોત્તમ વક્તા જેમને પોતાના ગ્રંથોના રહસ્ય ભાવ કહે એવા કન્હૈયા શાલની વાર્તાથી જલભેદ ગ્રંથ કેમ અલિપ્ત રહી શકે. પંચપદ્યાની ગ્રંથમાં કહેલ ઉત્તમ શ્રોતાના લક્ષણ કન્હૈયા શાલમાં પ્રકટ છે. ઘરમાં રહેવા છતાંય કન્હૈયા શાલનું જીવન પુષ્ટિ ભક્તિ માર્ગના ઉત્તમ સંન્યાસી જેવું છે. દ્વારકાથી પાછા આવતા કન્હૈયા શાલ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે कि आप तो देवी जीवन को अंगीकार करन को पधारे हो, सो आपको ढील लगेगी और मोको अकेले बहुत सुहात है. ताते आपकी कृपा ते आगरे जाए पहुंचूंगो. संन्यास निर्णय ग्रंथમાં કહેલ વિકલત્વ અને અસ્વાસ્થ્ય ભાવના અદ્ભુત દર્શન કન્હૈયા શાલની વાર્તામાં છે. कन्हैया शाल शरीर की सुधी होय तब खान पान करे, नहीं तो वैसे ही बैठे रहे. चतुश्लोकी ग्रंथમાં સંયોગ અને વિપ્રયોગ એમ ઉભય અવસ્થાનું ચક્ર ગતિમાન છે. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. ચતુશ્લોકી ગ્રંથના લીલા ઉપદેશ રૂપે કન્હૈયા શાલની વાર્તા કહે છે कि या प्रकार श्री आचार्य जी श्री गुसाई जी की कृपा ते कन्हैया शाल संयोग रस, विप्रयोग रस,
दो लीला के रस में मगन रहते। કનૈયાશાલ ક્ષત્રિય એવા પુષ્ટિ ભક્તિના અધિકારી છે, જે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો હાર્દ ભાવ છે. એમના ચરિત્રમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથનો શ્લોક 13મો ઉભરી આવે છે. સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયાસુ વા તથાપિ યાવતા કાર્યે તાવત તસ્ય કરોતિહિ. વાર્તા કહે છે કે શ્રી ગુસાઈજી કનૈયાશાલ પાસે શ્રી આચાર્યજી કે સગરે ગ્રંથ પઢે. કનૈયાશાલના ભૂતલ પર થયેલ અવતારનું આ એક વિલક્ષણ પ્રયોજન છે. કનૈયાશાલ માટે વાર્તા કહે છે કે કનૈયાશાલ કો લૌકિક વૈદિક જબ શરીર કી શુદ્ધિ હોય તબ કરે, પરંતુ પાછે કછું સુધી ન રહે. નિરોધ લક્ષણમાં કહેલ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિની અવસ્થા કનૈયાશાલની છે. એમને ફલ નિરોધ સિદ્ધ છે. વાર્તા કહે છે કે કનૈયાશાલ લીલા रस में मग्न रहते, सो कन्हैयाशाल की ऐसी लोकवेद विरुद्ध बात है. આ મનુષ્ય દેહથી લીલા રસમાં મગ્ન રહેવું એ કનૈયાશાલનું સેવા ફલમાં કહેલું અલૌકિક સામર્થ્ય છે કે સિદ્ધાંત મુક્તાવલીમાં વર્ણવેલ માનસી સાપરામતા ની અવસ્થા છે, અને ભક્તિવર્ધિની ગ્રંથમાં નિર્દેશિત કરેલ વ્યસનોત્તર કૃતાર્થતા છે. તેથી જ અખિલ ષોડશ ગ્રંથના ભાવો જેના હૃદયમાં વિદ્યમાન છે એવા તનુનવત્વ ધારણ કરનાર કનૈયાશાલની વાર્તાનો ગૂઢ ભાવ લોકવેદાતીત છે. ભગવત સ્વરૂપાનંદમાં સદા વિમગ્ન છે. ભજનાનંદી કનૈયાશાલને ષોડશ ગ્રંથની અખિલ સિદ્ધિઓ ઉપરાંત સિદ્ધિઓની નિધિરૂપ શ્રી વલ્લભનું સ્વરૂપ એમના હૃદયમાં સાક્ષાત બિરાજે છે. कन्हैयाशाल को श्री गुसाई जी दंडवत करन ना देते, कहते तुम्हारे हृदय में श्री आचार्य जी विराजत है. तोय कन्हैयाशाल नो श्री गुसाईजी प्रत्येनो दासत्व भाव अखंडित છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીનો આવો નિર્ગુણ ભાવ એમનામાં સદા અભિરમે છે. હવે 252 વૈષ્ણવ વાર્તા 10મી. બે ભાઈ કણબી પટેલ મલિયાગીરીથી ચંદન લાવ્યા. તેમનું લીલામાં નામ સુમંગલ અને શ્રીમંગલ છે, અને એ તામસ ભક્ત છે. આ બંને ભાઈને શ્રી ગુસાઈજી ચંદન લેવા મલિયાગીરી મોકલે છે. ત્યાં નાના ભાઈનો દેહ સર્પદંશથી છૂટે છે, અને મોટા ભાઈ પુનઃ શ્રી ગિરિરાજીમાં આવી ચંદન શ્રી ગુસાઈજીને આપે છે. तब श्री गुसाई जी प्रसन्न हुए, आज्ञा किए जो मांगी. तब वाने कही जो महाराज श्रीनाथ जी के श्रीअंग में चंदन समर्पो. तब आपने कही जो आछो. तब वाने चंदन सिद्ध करी के श्रीनाथ जी को समर्प्यो. तब तहाँ देखे तो दूसरो भाई पंखा करत है. जे भाई पोताना हस्तथी श्रीजीने चंदन समर्पे छे तेमने यमुनाष्टकમાં કહેલ સેવા ઉપયોગી તનુનવત્વ સિદ્ધ છે, અને જે ભાઈ દેહ છોડીને શ્રીનાથજીને પંખો કરે છે તેમને નવતનુત્વ પ્રાપ્ત થયું છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં શ્રીનાથજી. શ્રી યમુનાજી દત્ત તનુનવત્વ અને નવતનુત્વ એમ ઉભય સિદ્ધિઓનું આ વાર્તામાં પ્રતિપાદન છે. સાચું કહો, આપણે આ રીતે આ વાર્તા વાંચી હોય છે એ આત્મચિંતન કરવાનું છે. શ્રીનાથજી. ત્યારબાદ છે 252 વૈષ્ણવ વાર્તા 208મી. ચાંપાભાઈ ક્ષત્રિય અધિકારી, જેમનું લીલામાં નામ ચર્ચિકા છે, અને એ રાજસ ભક્ત છે. શ્રી યમુનાજી કૃષ્ણ તુર્ય પ્રિયા હોવા છતાંય આપ દાસત્વના ભાવથી સભર છે. દાસ ભાવમાં સમર્પણનો ભાવ મુખ્ય છે. ચાંપાભાઈની વાર્તા સર્વ સમર્પણ ભાવની ઝાંકી કરાવે છે. तब श्री गुसाई जी ने कृपा करी के चापा भाई को नाम सुनायो. पाछे दूसरे दिन उपवास करी के निवेदन करवायो. तब चापा भाई ने सब द्रव्य घर श्री गुसाई जी के भेंट करियो. तब श्री गुसाई जी ने चापा भाई की ऐसी दशा देखी के अपने पास राखे. आम सर्व समर्पण करनार भगवदीओ प्रभुनी सदा निकट રહે છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી
જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે રોજ શ્રી યમનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ, પણ શું આપણો દેહ ખરેખર નૂતન થયો છે? શ્રી હરિરાયજી કહે છે કે શ્રી યમુનાજીના કિનારે તો અનેક લોકો જાય છે, પણ નૂતન દેહ કોને મળે? આજે આપણે સ્તોત્ર રત્નમાલાની આ વિશેષ શ્રેણીમાં શ્રી યમનાષ્ટકના એવા રહસ્યો સમજીશું કે જે સાંભળ્યા પછી આપનો પાઠ કરવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. પુષ્ટિ માર્ગમાં સેવા એટલે માત્ર ક્રિયા નથી, પણ જેમ પક્ષી અત્યંત સ્નેહથી પોતાના ઈંડાને સેવે છે ને, તેમ હૃદયમાં પ્રેમ પ્રગટાવવાની પ્રક્રિયા છે. આજના સત્સંગમાં આપણે જાણીશું કે કેવી રીતે શ્રી યમુનાજી આપણી અહંતા મમતાને ઉગાડી નાખે છે, કેવી રીતે તે આપણને સંસારના ક્લેશ અને ચિંતામાંથી મુક્તિ અપાવે છે, અને એ મોટું રહસ્ય જે જીવનદાસ શક્તિ જેવા પાપમાં ડૂબેલા જીવને પણ સાક્ષાત મહાપ્રભુજીના ચરણો સુધી પહોંચાડી દે છે. ચાલો સંસારના થાકને બાજુ પર મૂકી શ્રી યમુનાજીના દિવ્ય રસમાં ડૂબકી લગાવીએ, કારણ કે સાચું સુખ ક્યાંય બહાર નથી, તે તો પરમાત્માના આનંદ અંશમાં છે, જેની પ્રાપ્તિનો એકમાત્ર રસ્તો છે સેવા. સેવા એટલે શું? આપણે સેવા શા માટે કરવી જોઈએ? સેવા કોની કરવી જોઈએ? તે પ્રશ્નોના જવાબ પણ આજના સત્સંગમાં આપણે મેળવીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી ઠાકોરજીને જગાડતા પહેલા પણ આપણે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના પદો બોલીએ છીએ ને, એ શા માટે બોલીએ છીએ? તો કહે છે કે શ્રી યમુનાજી ના પાઠ કરવાથી, શ્રી યમુનાજીના પદ બોલવાથી, શ્રી યમુનાજીની કૃપાથી આપણે નવા નવા મનોરથ થાય છે પ્રભુને લાડ લડાવવા માટે, અને એ પૂર્ણ શ્રી વલ્લભની કૃપાથી થાય છે. માટે તરુણવત્વ દેહ આપનારા શ્રી યમુનાજી છે. શુદ્ધિ બે પ્રકારે થાય તે પણ આપણે સમજ્યા હતા કે એક જલથી અને બીજું અગ્નિથી. એવી જ રીતે આપણા અંતઃકરણને શુદ્ધ કરવા માટે શ્રી યમુનાષ્ટક અને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ દરરોજ કરવો જોઈએ. હમણાં આપણે સર્વોત્તમ સ્તોત્રનો મહિમા સમજ્યા હતા, અલગ અલગ પ્રકારે સમજ્યા હતા. આજના સત્સંગમાં સૌપ્રથમ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીશું, અને ત્યારબાદ સેવા એટલે શું, સેવા શા માટે કરવી, શ્રી યમુનાષ્ટકમાં કયા 5 ફળની પ્રાપ્તિ બતાવી છે, શ્રી યમુનાજીને અષ્ટ સિદ્ધિદાતા શા માટે કહ્યા છે, આ બધાનું થોડું થોડું ભાવદર્શન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી યમુનાજી અષ્ટ ઐશ્વર્ય દાતા છે, અષ્ટ સિદ્ધિ દાતા છે. આપણે ગાઈએ છીએ ને કે સકલ સિદ્ધિ હેતુ મુદા, એટલે ભક્તિમાં આવતા પ્રતિબંધો બધા દૂર કરી અને આપણા બધા મનોરથ પૂર્ણ કરનારા શ્રી યમુનાજી છે. માટે શ્રી યમુનાજીના સ્મરણનો પ્રકાર પણ ખૂબ સુંદર દર્શાવ્યો છે કે સ્નાન કરી, ધોયેલા શુદ્ધ વસ્ત્રો પહેરી, ચરણામૃત લઈ તિલક કરવું, બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે એકાંતમાં શ્રી યમુનાજીના ચિત્રજી ગાદી તકિયા પર પધરાવી, પુષ્પમાળા ધરી તેમની સન્મુખ બેસવું, મંગલાચરણ બોલી શ્રી મહાપ્રભુજી આદિનું સ્મરણ કરી દંડવત કરવા, શ્રી યમુનાષ્ટકના પાઠ નિયમ પૂર્વક કરવા, શક્ય હોય તો મનમાં કરવા, મનમાં ન થાય તો અનુકૂળતા પ્રમાણે હોઠ ફફડાવીને અથવા મોટેથી પણ ઉચ્ચાર કરીને કરી શકાય. પાઠ કરતી વખતે શ્રી ઠકરાણી ઘાટ પર બેઠા છીએ એવી ભાવના કરવી, અને શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરવું. રાત્રે શ્રી યમુનાજીના 41 પદ ગાવા, શ્રી યમુનાજીની આરતી ગાવી. આ રીતે નિત્ય શ્રી યમુનાજીનું સ્મરણ કરી શકાય.
આજના અનેરા સત્સંગમાં આપણે શ્રી યમનાષ્ટક, સંસ્કૃત શ્લોક અને ધોળની સંગતિ એટલે કે ગુજરાતી ભાવાર્થ ધોળના રૂપમાં તેમજ હિન્દી ભાવાર્થ લઈશું. એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. જયંતી વલ્લભાચાર્ય નખચંદ્ર મરીચય યાનંતરા માદૃશાનામ વિસ્પશ્ચાર્થા ન तद्गिरः। इस श्री यमुनाष्टक के अर्थ ज्ञान पूर्वक पाठ करने से भजनानंद की सिद्धि होगी। इस आशय से श्रीमद् वल्लभाचार्य 8 श्लोकों के द्वारा श्री यमुना जी के स्वरूप का वर्णन करते हैं। नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज सुरद मंदरेणोत्कटां तटस्था नवकानना प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजिता स्मरपितु श्रियं बिभ्रतिं कलिन्द गिरिमस्तके पतद मंद पूरोज्ज्वला विलास गमनोल्लसत् प्रकट गंड शैलोन्नता। ओ श्रीनाथ जी बीजा श्लोक में पहुंची गई। भावार्थ, समस्त अलौकिक सिद्धियों को देने वाली मूल दैत्य के शत्रु भगवान श्री कृष्णचंद्र के चरण कमल की तेजस्वी और अधिक अर्थात जल से विशेष रेणु को धारण करने वाली अपने तट पर स्थित नवीन वन के विकसित सुगंधित पुष्प मिश्रित जल द्वारा सुर अर्थात दैत्य भाव वाले એટલે દૈન્ય ભાવ વાલે ઓશીનાજી सुरासुर सुर अर्थात दैत्य भाव वाले ब्रज भक्तों के द्वारा असुर अर्थात मान भाव वाले ब्रज भक्तों द्वारा अच्छी प्रकार से पूजित तथा श्री कृष्णचंद्र की शोभा को धारण करने वाली श्री यमुना महारानी जी को मैं सहर्ष नमस्कार करता हूँ। એટલે અહીં કહ્યું કે સુર ભાવ વાળા એટલે દૈન્ય ભાવ વાળા અને અસુર ભાવ વાળા એટલે માન ભાવ વાળા। એટલે અહીં અસુર એટલે દૈત્ય નથી, આમાં લખવામાં ભૂલ છે। હવે ગુજરાતી સંગતિ ભાવાર્થમાં શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજે થકી શોભી सिद्धि अलौकिक आपनारा वंदु श्री यमुना जी ने सुपुष्पनी सुवास थी जंगल बधु महकी रह्यु ने मंद शीतल पवन थी जड़पण सुगंधित थई रह्यु पूजे सुरासुर स्नेह थी वड़ी सेवता देवी जीवो वंदन करू श्री यमुना जी ने श्री कृष्ण आश्रय आपजो। श्लोक 2 कलिंद गिरि मस्तके पतद मंद पूरोज्ज्वला विलास गमनोल्लसत् प्रकट गंड शैलोन्नता सघोष गति दंतुरा समधिरूढ़ दोलोत्तमा मुकुंद रतिवर्धिनी जयति पद्म बंधो सुता। भावार्थ, सूर्य मंडल में स्थित प्रभु के हृदय से रसरूप प्रकट होकर फिर कलिंद पर्वत के शिखर पर गिरते हुए उत्पन्न प्रवाह से उज्जवल, विलास सहित चलने से सुंदर और उत्तम शिलाओं से उन्नत तथा ध्वनि सहित गमन से ऊंची नीची होती अर्थात उत्तम झूले में विराजित हुई सी दिखती एवं श्री कृष्णचंद्र में प्रीति बढ़ाने वाली सूर्य पुत्री श्री यमुना महारानी जी की श्रेष्ठता से विराजमान है। श्री यमुना महारानी जी श्रेष्ठता से विराजमान है। श्री यमुना जी की जय हो। मां सूर्य मंडल छोड़ीने बहु वेग थी આવી રહ્યા
ત્યાં કાલિંદના શિખર ઉપર શોભા અતિ સુંદર દિશે. એ વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા, ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝૂલા ઉપર જાણે બિરાજ્યા આપ હો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. ભુવમ ભુવન પાવની મધિગતા મનૈકસ્વને, પ્રિયાભીરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ. તરંગ ભુજ કંકણા પ્રકટ મુક્તિકા વાલુકા, નિતંબ તટ સુંદરીમ નમત कृष्ण तुर्य प्रियाम. संपूर्ण लोगों को पवित्र करने वाली भूमंडल में पधारने पर जैसे प्रिय सखियों द्वारा सेवित होती हो, वैसे ही अनेक शब्द बोलते हुए शुक, मयूर और हंस आदि मीठे शब्द बोलने वाले पक्षियों के द्वारा सुसेवित हुई और तरंग रूपी भुजाओं के कंकणों से स्पष्ट दिखाई पड़ने वाली मोतियों के समान चमकने वाली वालुका युक्त एवं नितम भाग रूप उभय तटों से सुंदर दिखने वाली श्री कृष्ण की चतुर्थ प्रिया श्री यमुना जी को तुम नमन करो. આપણે પણ નમન કરીએ. શુક મોર સારસ હંસયાદિ પક્ષીથી સેવાયેલા ગોપીજનો એ સેવ્યા ભુવન સ્વજન પાવન રાખતા. તરંગ રૂપ શ્રી હસ્ત મારે તીરૂપી મોતી તણા કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે. નિતંબ રૂપ શ્રી તટ તણુ અદભુત દર્શન થાય જો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવ સ્તુતે. ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે. કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. અનંત ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે. ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું. વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યા. સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યા. મમ કોડ સૌ પૂરા કરો જેમ ધ્રુવ પરાશર ના કર્યા. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ आश्रय आपजो। भावार्थ, अनंत गुणों से भूषित और शिव ब्रह्मा आदि देवताओं से स्तुति की गई और सघन मेघ सदृश कांति वाली और ध्रुव पराशर आदि ऋषियों को सकल मनोरथ को देने वाली और भगवत लीला धाम मथुरा जी जिसके तट पर हैं और समग्र गोप गोपांगनाओं से शोभित और अनुग्रह के समुद्र श्री कृष्ण के आश्रय में रहने वाली हैं। श्री यमुना जी, आप मेरे मन के आनंद का विचार करो, अर्थात जैसे मेरे मन को सुख हो वैसे करो। यह श्लोक श्री यमुना जी और श्री कृष्ण में समानता बताने वाला है, इसलिए यह सब विशेषण
श्री कृष्ण में भी लगते हैं। उस पक्ष में यह अर्थ करना कि हे श्री यमुना जी, हे श्री कृष्ण भगवान, मेरे मन की प्रीति को कराओ। यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका समागमन तो भवत् सकल सिद्धिदा सेवता तया सदृशतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रिय कलिन्दया मनसि मे सदा स्थीयताम्। श्री कृष्णना चरणो थकी श्री जानवी उत्पन्न थया સતસંગ પામ્યા આપનોને સિદ્ધિદાયક થઈ રહ્યા એવું મહાત્મ્ય છે આપનું સરખામણી કોઈ શું કરે સમકક્ષમાં આવી શકે સાગર સુતા એક જ ખરે એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો। जिन श्री यमुना जी के संग मिलने से गंगा जी भगवान के प्रिय करने वाली हुई और अपने सेवकों को समग्र सिद्धि देने वाली हुई। उन श्री यमुना जी के सौत की तरह समान भाव को कौन प्राप्त हो? यदि हो तो श्री लक्ष्मी जी ही प्राप्त हो। ऐसे भगवान को अति प्रिय श्री यमुना जी मेरे हृदय में सदा निवास करो। नमोस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका। અદ્ભુત ચરિત્ર છે આપનું વંદન કરું હું પ્રેમથી યમયાતના આવે નહીં માં આપના પયપાનથી કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના સ્પર્શે ન અમને કોઈ ભય છાયા સદા છે આપની ગોપીજનોને પ્રભુ પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો। વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો। हे श्री यमुना जी, आपको सदा नमस्कार हो। आपके चरित्र बहुत आश्चर्य करने वाले हैं। आपके जल के पान करने से कभी यम संबंधी पीड़ा नहीं होती है। यमराज भी दुष्ट ऐसे भी अपनी बहन के पुत्र को कैसे मारे। आपकी सेवा करने से श्री गोपीजनों की तरह जीव भी श्री हरि को प्रिय होते हैं। ममास्तु तव सन्निधौ तनु नवत्वमेतावता न दुर्लभतमारतिर् मुररिपो मुकुंद प्रिये अतोस्तु तव लालना सुरधुनि परम संगमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टि स्थिते। श्री कृष्ण ने प्रिय आप छो मम देह सुंदर राखजो भगवद लीला माथाय प्रीति स्नेह एवो आपजो जेम आपना संसर्गथी गंगाजी पुष्टि मां वह्या मम देह मन श्री कृष्ण ने प्रिय थाय एवा राखजो। वीरहारती मां हे मात मारा
હૃદયમાં બિરાજજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. हे हरिप्रिय श्री यमुना जी, आपके निकट में मेरा शरीर दिव्य नवीन हो जाए, अर्थात लीला में प्रवेश करने योग्य अलौकिक हो जाए। इतने से ही मूर दैत्य को मारने वाले श्री कृष्ण में प्रीति होना अति दुर्लभ नहीं है। उस कारण से आपकी स्तुति रूप लालना हो। श्री गंगा जी आपके ही समागम से भूतल में स्तुति की गई है, किंतु पुष्टि स्थित जीवों ने इस विषय में आपके अलावा उनकी स्तुति नहीं की है, क्योंकि उनसे मुक्ति मिलती है परंतु लीला उपयोगी देह नहीं मिलता है। स्तुतिम तव करोति कह कमलजास पत्नी प्रिये, हरे राधनु सेवया भवति सौख्यमा मोक्षत। इयं तव कथाधिका सकल गोपिका संगम, स्मर श्रम जलाणुभि सकल गात्र जय संगम। હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય પરમ પાર છે। શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે। પણ આપની સેવા થકી અદભુત જલ ક્રીડા તણા જલના અણુની પ્રાપ્તિ થાય। ગોપીજનોના સ્નેહથી એ સ્નેહનું સુખ દિવ્ય છે। મન મારું એમાં સ્થાપજો। વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો। लक्ष्मी की सपत्नी और हरि को प्रिय है श्री यमुना जी। आपकी स्तुति कौन कर सकता है? कारण कि जो श्री हरि को पीछे लक्ष्मी भी सेवा करे, ध्यान आपजो, जो श्री हरि के पीछे लक्ष्मी की भी सेवा करे तब उनको मोक्ष पर्यंत का सुख प्राप्त होता है। परंतु आपकी कथा तो इतनी अधिक है कि सर्व अंग से उत्पन्न हुए जो सकल गोपीजन से श्री प्रभु की लीला, उनके संबंधी जो प्रस्वेद जल, उनके बिंदुओं से आपका संगम होता है। तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा, समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति। तया सकल सिद्धयो मुररिपुश्च सन्तोष्यति। स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्री हरे। हे सूर्य की पुत्री श्री यमुना जी, आपके यमुनाष्टक का जो कोई सदा हर्ष से पाठ करेगा उसके समग्र पापों का नाश होगा और निश्चय ही श्री हरि में प्रीति होगी तथा श्री हरि प्रसन्न होंगे। और यदि स्वभाव दुष्ट हो तो भगवत भक्ति करने योग्य स्वभाव हो जाता है। ऐसे श्री हरि के प्रिय श्री वल्लभाचार्य कहते हैं। कोई स्नेह थी करशे सदा आ पाठ यमुना अष्टक तो निश्चय प्रभु ने प्रिय थाशे ने नाश थाशे पापनो। सिद्धि सकल મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ। આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી। જગદીશ ને વહાલાય અમારા श्री वल्लभाधीश उच्चरे। वंदन करू श्री यमुना जी ने, श्री कृष्ण आश्रय आपजो।
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી યમનાષ્ટક સ્તોત્રમ ભાવાર્થ સહિત સંપૂર્ણમ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય રસિક જનો, સેવા એ માત્ર હાથ પગની ક્રિયા નથી. સેવા શબ્દ સેવ ધાતુ પરથી બન્યો છે. ઉદાહરણ, જેમ માદા પક્ષી અત્યંત સ્નેહથી તેના ઈંડાને સેવે છે, તેમ તેને પોતાની હૂંફ આપે છે. તેવી જ રીતે શ્રી યમુનાજી જીવને એવી હૂંફ આપે છે કે જેનાથી તેના હૃદયમાં પ્રભુ માટે સાચો પ્રેમ, શુદ્ધ પ્રેમ પ્રગટે છે. સાક્ષાત પ્રાકટ્ય. જો આપણે શ્રદ્ધાથી સેવા કરીએ તો શ્રી ઠાકોરજી તે સ્વરૂપમાંથી સાક્ષાત પ્રકટ થઈને આપણને અનુભવ જતાવશે. હવે પ્રશ્ન છે કે સેવા શા માટે કરવી? તો કહે છે કે આનંદની પ્રાપ્તિ માટે. પરમાત્માથી છૂટા પડવાને કારણે આપણામાં રહેલો આનંદ અંશ લુપ્ત થઈ ગયો છે. આ આનંદને પાછો મેળવવાનો એકમાત્ર રસ્તો સેવા છે. અહંતા મમતાનો નાશ થાય છે. જ્યાં સુધી આપણામાં હું અને મારું એટલે કે અહંતા મમતા રહેલા છે ત્યાં સુધી પ્રભુ પ્રાપ્ત થતા નથી. સેવા દ્વારા આ અહંકાર સરળતાથી દૂર થાય છે. ત્યારબાદ છે ચિત્તની પ્રસન્નતા. એટલે સેવા કરવાથી ચિત્તમાં અલૌકિક આનંદ રહે છે અને દુનિયાના ક્લેશ કે જીવનના સંઘર્ષો આપણને પજવતા નથી. ત્યારબાદ છે અલૌકિક ખોરીએ. તો જેલમાં 3 દિવસ અન્ન જળ વગર રહેલા જીવનદાસે જ્યારે શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું અને શ્રી મહાપ્રભુજીના હાથે મહાપ્રસાદ લીધો ત્યારે તેમનો દેહ ઉત્તમ અને નૂતન થઈ ગયો. આજ તો સેવાનો પ્રતાપ છે. પ્રિય વૈષ્ણવો, આપણે શ્રી યમુનાજી માટે કહ્યું કે તનુ નવત્વનું દાન કરનારા છે, અલૌકિક ફળનું દાન કરવા વાળા છે. તો શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને અલૌકિક ફળનું દાન કરવા માટે કેવી વિનંતી કરે છે તેનું ભાવ દર્શન કરીએ. શાસ્ત્રોના મતે લૌકિક વિષય દોષોથી ભરેલું શરીર, હૃદય અને મનથી પ્રભુનો અનુભવ અને પ્રભુમાં પ્રેમ થઈ શકતો નથી. એટલે જ્યાં સુધી લૌકિક છે ત્યાં સુધી પ્રભુનો અનુભવ આપણને થતો નથી. પ્રભુના સાક્ષાત અનુભવ માટે ધ્યાન આપજો. પ્રભુના સાક્ષાત અનુભવ અને પ્રેમ માટે 2 બાબતો જરૂરી છે. પેલું તન મનની નિર્દોષતા અને બીજું તન મનની અલૌકિકતા. શ્રી મહાપ્રભુજીએ આ વાત સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કહી. વિષયોથી ભરેલા શરીરમાં શ્રી હરિનો આવેશ કદી થતો નથી. કોલસાની વખારમાં સ્વચ્છ સફેદ વસ્ત્રો ન રહી શકે. લોભ, મોહ, મદ અને મત્સરથી ભરેલા તન મનમાં પ્રભુ કેમ કરીને બિરાજે? જ્યાં સુધી આપણામાં આવા દુર્ગણો ભર્યા હોય, એ ગંદકી ગમી ગઈ હોય તો એ છોડી પ્રભુના તન મનની પ્રવૃત્તિઓ કેવી રીતે રહે? તદ્દન અશક્ય છે. તન મનના વિષયો સાફ કરવા, દુર્ગુણો બાળી નાખી તેનો નિકાલ કરવાના નિયમો અને માર્ગો શાસ્ત્રોએ બતાવ્યા છે. પણ તે બધાના વશમાં નથી. તેનાથી પૂર્ણ શુદ્ધિ અને પવિત્રતાની ખાતરી પણ નથી. આ જન્મમાં તન મન નિર્દોષ અને અલૌકિક ન પણ બને. પરિણામે ભગવત પ્રાપ્તિ અને ભગવત પ્રેમ અસંભવ થઈ જાય. તો બીજો ઉપાય કયો? તો શ્રી મહાપ્રભુજીએ બીજો ઉપાય બતાવ્યો કે શ્રી યમુનાજીના સાનિધ્યમાં રહો, મમાસ્તુ તવ સન્નિધો, અને સાચા મનથી શ્રી યમુનાજીના ગુણગાન કરો, સ્તુતિ કરો. અતોસ્તુ તવ લાલના. અને ભૂતકાળમાં ગોપીજનોએ આ 2 કાર્યો કર્યા હતા. ગોપીજનોએ પણ મનુષ્ય દેહધારી સંસારી હતા. શ્રી યમુનાજીના સ્નાનપાન, સહવાસ અને સ્તુતિથી તેમના ઉપર શ્રી યમુનાજીની કૃપા થઈ. શ્રી યમુનાજીએ નિસાધન ગોપીજનોના સંસાર દોષો અને વિષય રસો દૂર કર્યા. તેમને શ્રી પ્રભુને લાયક, નિર્દોષ અને દિવ્ય તન મન કર્યા અને તે દ્વારા
રાસલીલાનું દાન કરી સ્વરૂપાનંદનો અનુભવ એ જન્મમાં જ કરાવ્યો. શ્રી યમુનાજી આપણા તન મનને તેમના અલૌકિક સામર્થ્યથી તનુ નવત્વ આપી શકે છે. નવત્વ એટલે પ્રભુને લાયક નવીનતા. તન મનના દોષો દૂર થઈ જાય. તન મનમાં પ્રભુ પ્રત્યે ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રેમ પ્રકટ થાય. દિવ્ય પ્રેમ પ્રભુનું સ્વરૂપ છે. પ્રેમનું તન મનમાં અવતરણ થાય. પ્રભુના દિવ્ય ગુણો તન મનમાં પ્રકટ થાય. બહારથી ભૌતિક દેખાતો દેહ અને ઇન્દ્રિયોથી ભીતર અલૌકિક સામર્થ્ય વાળા બને. પરિણામે એ તનુ નવત્વથી પ્રભુના સાક્ષાત દર્શન અને સાક્ષાત લીલાઓનો અનુભવ થાય છે. બાહ્ય દેવ એવો જ રહે છે, પરંતુ આંતર કલેવર બદલાઈ જઈ દિવ્ય બની જાય છે. તેનું નામ તનુ નવત્વ છે. એટલે બાહ્ય દ્રષ્ટિથી કોઈને ખબર ના પડે કે આને તનુ નવત્વનું દાન શ્રી યમુનાજીની કૃપાથી થયું છે, પરંતુ આંતરિક અનુભવ થાય. 84,252 ભગવદીઓને ભગવત કૃપાથી તનુ નવત્વ પ્રાપ્ત થયું હતું. આપણે સેવા કરીએ છીએ ત્યારે શ્રી ઠાકોરજી આવરણ મૂર્તિ કે ચિત્રના આવરણ સાથે બિરાજે છે. આપણને એમનો સાક્ષાત અનુભવ નથી, પરંતુ તનુ નવત્વ પ્રાપ્ત થતા સાક્ષાત અનુભવ, આવરણ વિનાનો અનુભવ થાય છે. સાક્ષાત અનુભવ માટે તનુ નવત્વ આવશ્યક છે. માટે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી પાસે તનુ નવત્વ માંગે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ઉષ્ણકાળના દિવસો ચાલી રહ્યા છે, એટલે શ્રી ઠાકોરજીને શીતલતા અર્પે અને ભક્તોને પણ શીતલતા પ્રદાન કરે એવા શ્રી યમુનાજીના ગુણગાન ગાવાનું મન થઈ રહ્યું છે. શ્રી મહાપ્રભુજીએ એવું શા માટે કહ્યું છે કે નમોસ્તુ યમને સદા? વારંવાર શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને નમન શા માટે કરે છે તેનો ભાવ આજે આપણે સમજવાના છીએ. અને ભગવત સેવા ઉપયોગી દેહ અને ભગવત લીલા ઉપયોગી દેહની પ્રાપ્તિ એટલે શું, તે કઈ રીતે પ્રાપ્ત થાય? આ યમુનાષ્ટકનો પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે એવું આપણે સાંભળેલું છે. તો ચાલો તેનો ભાવ દર્શન કરીએ. અને સાથે સાથે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, જે અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, તે આપણે જોઈશું. પંચામૃત જેવા 5 દિવ્ય ફળો પણ આપણને શ્રી યમુનાષ્ટકના પાઠથી મળે છે. અને શ્રી મહાપ્રભુજીએ એવું શા માટે કહ્યું છે કે પ્રસન્ન ચિત્તે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવો, તે પણ આજે આપણે જોઈશું. નમોસ્તુ યમને સદા. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતો યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમોહાન્તિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાत् તવ હરેર્યથા ગોપિકા. અહીં શ્રી મહાપ્રભુજી કહે છે કે હે શ્રી યમુનાજી, તમને હંમેશા નમન હો. તમારું ચરિત્ર અતિ અદ્ભુત છે. આપના જળનું પાન કરવાથી ક્યારેય પણ યમરાજા દ્વારા પીડાઓ ભોગવવી પડતી નથી. પોતાની બહેનના છોકરાઓને, પોતાની બહેનના બાળકો દુષ્ટ હોય છતાં યમરાજા તેમને કેવી રીતે મારે? જેમ ગોપીજનો તમારી સેવાથી તમને પ્રિય બન્યા, તેમ જે મનુષ્ય સેવા કરે છે તે ભગવાનને પ્રિય બને છે. એટલે શ્રી મહાપ્રભુજી વારંવાર એવું શા માટે કહે છે કે શ્રી યમુનાજીને મારા નમન હો? શ્રી યમુનાજીને નમન કરવાનું કારણ શું છે એવું આપણે મહાપ્રભુજીને પૂછીએ ને, તો મહાપ્રભુજી કહેશે કે શ્રી યમુનાજી અલૌકિક
સિદ્ધિ આપનારા છે, સકલ સિદ્ધિના દાતા છે, સકલ સિદ્ધિ હેતુમ છે, અર્થાત બધી સિદ્ધિઓને આપનારા છે. સિદ્ધિઓ 3 પ્રકારની છે: લૌકિક, યૌગિક અને અલૌકિક. લાડીવાડી, ગાડી, પદ પ્રતિષ્ઠા એ લૌકિક સિદ્ધિઓ છે. માણસ એના કર્મ બળે તે મેળવે છે, અથવા દેવી દેવતા તે આપે છે. આથી મોટા ભાગના લોકો દેવી દેવતાઓની પાછળ દોડે છે. આ સિદ્ધિઓ કાયમી નથી, તે મળ્યા પછી પણ દુઃખ આપતી રહે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, આવા લૌકિક ભોગની સિદ્ધિઓ મારા ઠાકોરજી નહીં આપે, કારણ તેનાથી કદી ભક્તનો હિત થતો નથી. ભક્ત આવી સિદ્ધિઓ ઈચ્છતો પણ નથી. બીજી સિદ્ધિ યૌગિક સિદ્ધિઓ છે: પાણી અને અગ્નિ પર ચાલવું, આકાશમાં ઉડવું, અત્યંત સૂક્ષ્મ બનવું, આકાશ જેટલા ઊંચા થવું, બીજાના મનની વાત જાણી લેવી વગેરે. યોગીઓ યોગ સાધના દ્વારા આ સિદ્ધિઓ મેળવે છે. તેનાથી કોઈ લાભ નથી. તેના દુરુપયોગથી યોગી ભ્રષ્ટ બને છે. અલૌકિક ફળ પ્રાપ્તિ અલૌકિક સિદ્ધિ છે. સ્વર્ગ પ્રાપ્તિથી મોક્ષ સુધીની આ સિદ્ધિઓ કર્મ અને જ્ઞાન દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, પણ તે કાયમ માટે ટકતી નથી. આથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારા વૈષ્ણવો તે આ માંગતા નથી. એમને ત્યાં જરા પણ રસ નથી. એમાં એમને મન એ બધું તુચ્છ છે. શ્રી ગુસાઈજી પુષ્ટિ માર્ગીય અલૌકિક સિદ્ધિઓ બતાવે છે, જે માત્ર શ્રી યમુનાજી જ આપે છે. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સાક્ષાત પ્રાપ્તિ એ મોટામાં મોટી સિદ્ધિ છે. શ્રી ઠાકોરજી દિવ્ય આનંદ રસ શૃંગાર રસનું સ્વરૂપ છે. જેમ ચણાની 2 દાળ છૂટી પડે તેમ શૃંગાર રસના 2 દળ છે. પહેલું સંયોગ અને બીજો વિપ્રયોગ. શ્રી ઠાકોરજીના સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક સ્વરૂપનો અનુભવ તે પુષ્ટિ માર્ગની પરમ સિદ્ધિ. આ અનુભવ સંયોગ અને વિપ્રયોગમાં 4 પ્રકારે થાય છે. તેથી કુલ 8 સિદ્ધિ છે. સંયોગાત્મક સિદ્ધિઓ આંખોથી અનુભવાય છે, જ્યારે વિપ્રયોગાત્મક સિદ્ધિઓ અંતઃકરણથી અનુભવાય છે. તે નીચે પ્રમાણે છે: સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. પહેલું, સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. અહીં આપણે હેડિંગમાં પણ તે છે. આપણે બ્રહ્મ સંબંધ લઈ શ્રી મહાપ્રભુજીની કાનીથી લૌકિક શરીરથી સેવા કરીએ છીએ, ત્યારે આપણી સેવામાં શ્રી ઠાકોરજી આવરણ સહિત બિરાજે છે. લૌકિક શરીર અને ઇન્દ્રિયોથી અલૌકિક પ્રભુના સાક્ષાત દર્શન અને સ્પર્શ થઈ શકતા નથી. શ્રી યમુનાજીની કૃપાથી દેહ છૂટ્યા પછી અલૌકિક દેહ પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રભુની નિત્ય લીલામાં પ્રવેશ મળે છે. કેટલાક વિશેષ કૃપાપાત્ર જીવો પર આ જન્મમાં જ શ્રી યમુનાજીની કૃપા કરી તેમના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણને અલૌકિક બનાવી દે છે. આથી તેઓ આ જન્મમાં જ શ્રી ઠાકોરજીનો સાક્ષાત અનુભવ કરી શકે છે. આંખોથી અને અંતઃકરણમાં થતો આ દિવ્ય અનુભવ પ્રાપ્ત કરવા માટે મળતો અલૌકિક દેહ એ પ્રથમ પુષ્ટિ સિદ્ધિ છે. બીજું છે ભગવદ લીલાનું દર્શન. અહીં આપણે હેડિંગમાં પણ છે કે ભગવદ લીલા ઉપયોગી દેહ. આંખો અને અંતઃકરણ દિવ્ય બન્યા એટલે તે ભગવાનની સર્વ અલૌકિક લીલાઓનું દર્શન કરે. આ દર્શન આંખોથી પણ થાય અને અંતઃકરણમાં પણ થાય. દિવસના પ્રકાશમાંય થાય અને રાત્રિના અંધકારમાંય થાય. આ બીજી પુષ્ટિ સિદ્ધિ છે. ત્રીજું છે ભગવદ રસ અનુભવ. માત્ર દર્શનથી પુષ્ટિ ભક્તને તૃપ્તિ થતી નથી. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજી તેને લીલાઓમાં સામેલ કરી એ લીલા રસનો આનંદ આપે છે. સાક્ષાત રસ અનુભવ એ ત્રીજી પુષ્ટિ સિદ્ધિ છે. ચોથું છે સર્વાત્મ ભાવ. જીવનો પ્રભુમાં નિરોધ થાય તેમ પ્રભુનો જીવમાં નિરોધ થાય, ત્યારે બંને એક પળ પણ એકબીજા વિના રહી શકે નહીં, એક ક્ષણ પણ એકબીજા વિના રહી શકે નહીં. આવી સ્થિતિને સર્વાત્મ ભાવની અવસ્થા કહેવાય છે. તેમાં પ્રતિ ક્ષણ ભગવદ રસ અનુભવ થયા કરે. ભક્ત બહારનું અનુસંધાન ભૂલી તેમાં જ ડૂબેલો રહે. આ ચોથી પુષ્ટિ સિદ્ધિ છે.
આ 4 સિદ્ધિઓ સંયોગ અવસ્થામાં અનુભવાય તેવી રીતે તે વિપ્રયોગ અવસ્થામાં પણ અનુભવાય. આમ એકંદરે 8 પુષ્ટિ સિદ્ધિઓ શ્રી યમુનાજી આપે છે. સકલ શબ્દના 2 અર્થ છે. પેલું બધી અને બીજું પ્રભુ શ્રી કૃષ્ણ. સકલ એટલે સર્વ કલાઓ વાળા અથવા પૂર્ણ પુરુષોત્તમ. શ્રી યમુનાજી પૂર્ણ પુરુષોત્તમ રૂપી સિદ્ધિ આપનારા છે. શ્રી ઠાકોરજીને આ જન્મે અને પર જન્મે પ્રાપ્ત કરાવનારા છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સહિત સર્વ સિદ્ધિઓ આપનારા છે. આવા શ્રી યમુનાજી ને શ્રી મહાપ્રભુજી પ્રસન્નતાથી નમન કરે છે. નમોસ્તુ યમુને સદા નમામિ યમુના મહમ. એટલે અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સદા પ્રસન્નતાપૂર્વક શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવો. તવાષ્ટક મિદમ મુદા પઠતી સુર સુતે સદા. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તવાષ્ટક મિદમ મુદા તવાષ્ટકમ ઇદમ પઠતી. હે શ્રી યમને, તમારા આ અષ્ટકનો સ્તોત્રનો જે પાઠ કરશે તેને આ શ્લોકમાં કહેલા સર્વ ફળ મળશે. અહીં ઇદમ ઉપર ભાર છે. આપણે આગળ જોઈ ગયા કે અનેક મહાનુભાવોએ શ્રી યમુનાજીના સ્તોત્રો રચ્યા છે. તે સ્તોત્રોના પાઠથી આ બધા ફળો નહીં મળે. આ બધા ફળ શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટકના આ જ પાઠથી મળશે. માટે હે વૈષ્ણવો, પઠતી સદા, તમે હંમેશા આ સ્તોત્રનો જ પાઠ કરજો. બીજા સ્તોત્રોની તમારે જરૂર નથી. શ્રી પુરુષોત્તમજી સદાનો ભાવ સમજાવે છે. નિયમિત રીતે અને વિશ્વાસપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરવો. શ્રી મહાપ્રભુજીની વાણીમાં અને શ્રી યમુનાજીમાં સામર્થ્યમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી. શ્રી મહાપ્રભુજીએ બીજી આજ્ઞા કરી, પઠતી મુદા, પ્રસન્નતાપૂર્વક પાઠ કરવો. પોપટની જેમ માત્ર રટણ કરવાથી પાઠ કરવામાં આનંદ આવતો નથી. તે પ્રક્રિયા કંટાળાજનક અને નીરસ બને છે, મિકેનિકલ થાય છે. પાઠ કરવામાં આનંદ 2 બાબતોથી આવે. પહેલું, અર્થનું ચિંતન કરતા કરતા પાઠ કરીએ તો તે સ્વરૂપના ધ્યાન સ્મરણથી આનંદ આવે. શ્રી યમુનાજીના સામર્થ્યને વિચારતા પાઠ કરવાનો આનંદ આવે. તે સાથે તે સ્તોત્ર તેના છંદને અનુસરીને સ્વસ્થતાથી પૂરો સમય લઈને ગાવામાં આવે તો મન ભાવ વિભોર બની આનંદનો અનુભવ કરે છે. આમ શ્રી મહાપ્રભુજી મુદા પદથી 3 વાત સમજાવે છે કે પ્રત્યેક પદ પંક્તિ શ્લોકના અર્થને વિચારતા પાઠ કરવો, છંદોબદ્ધ ગાન દ્વારા પાઠ કરવો, પાઠની સંખ્યાને મહત્વ આપીને એક જ પાઠ થાય પણ તે સ્નેહથી, ભાવથી, આનંદથી કરવો. આ રીતે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવામાં આવે તો પંચામૃત જેવા 5 દિવ્ય ફળ લાભ મળે છે. પેલું, સમસ્ત દુરિતક્ષયો, બધા દોષ, પાપ, અપરાધ, મલિનતા દૂર થાય. શાસ્ત્રમાં દોષો દૂર કરવા માટે જ્ઞાન અને યોગના કઠોર માર્ગો બતાવ્યા છે. તેમાં આકરો દેહ દમન કરવું પડે છે અને છતાં પૂરી શુદ્ધતા, નિર્દોષતા થતી નથી. વળી આજના સમયમાં તે શક્ય પણ નથી. ત્યારે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દેહ દમનની એ જટિલ પ્રક્રિયાઓને છોડીને આનંદથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરો ને, તમે જરૂર નિર્દોષ નિષ્પાપ બની જશો. બીજું, ભવતી વૈ મુકુંદે રતિ, જેનું મન મંજાય, ઇન્દ્રિયો વિશુદ્ધ બને તેને ભગવાનમાં અનાયાસ પ્રીતિ રતિ થાય. જે પુષ્ટિ ભક્તિ અનેક જન્મો બાદ પણ નથી મળતી તે આ સ્તોત્રના પાઠથી સહજમાં મળે છે. જીવને માટે શ્રી યમુનાજી ભગવાનના દ્વાર ખોલી દે છે, જીવને ભગવાનમાં સ્નેહ કરાવી દે છે. ત્રીજું, તયા સકલ સિદ્ધિઓ, પ્રથમ શ્લોકમાં બતાવી તે 8 અલૌકિક સિદ્ધિઓ શ્રી યમુનાજીના આ સ્તોત્રનો પાઠ કરનારને કૃપા કરીને આપે છે. આ 8 શ્લોકના પાઠથી શ્રી યમુનાજી પોતાના 8 ઐશ્વર્યનું દાન એ ભક્તને કરી દે છે. ચોથું ફળ છે મુરારી પુષ્ટ સંતુષ્યતિ. આવા ભક્ત ઉપર મુરારી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે, તેને પોતાનો બનાવે છે. રાસાદી લીલાઓના પરમ ફળ પરમાનંદનું દાન કરે છે, તેને સદા પોતાની પાસે રાખે છે અને તેને વશ થઈને રહે છે. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં પૂછે છે, જો શ્રી ગોકુલપતિ તારા હૃદયમાં
સદાને માટે બિરાજી ગયા, તો હવે તારે બીજું કંઈ જોઈએ ખરું? આપણો જવાબ નામાં જ હોય ને. પાંચમું ફળ, સ્વભાવ વિજયો ભવેત. આ સૂત્રના પાઠથી જીવ તેના સ્વભાવ પર વિજય મેળવે છે. સ્વભાવ વિજય ના નીચે પ્રમાણે જુદા જુદા અર્થો છે. પહેલું, મોક્ષ આપવાના સ્વભાવવાળા ભગવાનનો સ્વભાવ પણ બદલનારા શ્રી યમુનાજી જીવના લૌકિક સ્વભાવને બદલી અલૌકિક બનાવે, ભોગમાંથી ભક્તિમાં રુચિ કરે છે. બીજું, જીવ સ્વભાવે દુષ્ટ હોવાથી ભગવાનથી બહિર્મુખ છે. પંચપર્વ અવિદ્યાને લઈને અભિમાની બન્યો છે. એવા જીવને શ્રી યમુનાજી દીનતાયુક્ત નિસાધન ભાવવાળો બનાવે છે, તેની બહિર્મુખતા દૂર કરે છે. સ્વભાવ શબ્દ મનનો બોધક છે. લૌકિક વિષયોમાં પરતંત્ર બનેલા મનને તેમાંથી છોડાવી સ્વતંત્ર કરી ભગવાનમાં જોડે છે. ચોથું, સ્વ એટલે જીવ અને ભાવ એટલે ભગવાનની સેવા. જીવની સેવામાં રુચિ કરાવી તેનો પરમ ઉત્કર્ષ કરે છે શ્રીનાથજી. પાંચમું, વિજયનો બીજો અર્થ છે પરાવૃત્તિ, વારંવાર સેવન. તનુવિત જા સેવા કરાવતા શ્રી યમુનાજી તેને ફલરૂપા માનસી સેવાનું દાન કરે છે. ત્યારબાદ લૌકિક વાસનાઓ મિટાવી અલૌકિક મનોરથો જગાડે છે. લૌકિક તરફનો મનોવેગ સદૈવ પ્રભુમાં સ્થિર રહે તે સ્વભાવ વિજય. સુરસુતા શ્રી યમુનાજી આ 5 અલૌકિક સર્વોત્તમ ફળ આપનારા છે એમ સમજાવવા શ્રી મહાપ્રભુજીએ સુરસુતે સંબોધન કર્યું. શ્રી યમુનાજીને સૂર્યપુત્રી કહ્યા, કારણ કે શ્રી યમુનાજી અને સૂર્યમાં ઘણા સમાન ગુણો, શક્તિઓ છે. પેલો સૂર્ય તડકો આપે, શ્રી યમુનાજી વિરહ તાપ આપે. બીજું, સૂર્ય જીવન આપે, શ્રી યમુનાજી ભગવદીય જીવન આપે. ત્રીજું, સૂર્ય પ્રકાશ આપે, તો શ્રી યમુનાજી ભગવદ જ્ઞાન અને ભાવનો પ્રકાશ આપે. ચોથું, સૂર્ય અંધકાર દૂર કરે, તો શ્રી યમુનાજી અજ્ઞાનનો નાશ કરે. પાંચમો, સૂર્ય અને કમળનો પ્રેમ નિર્દોષ છે, તો શ્રી યમુનાજી તેવો જ પ્રેમ ભગવાનમાં છે. શ્રી યમુનાજીનો તેવો જ પ્રેમ ભગવાનમાં છે. છઠ્ઠું, સૂર્ય જેમ કમળને ખીલાવે છે તેમ શ્રી યમુનાજી ભક્તના હૃદય કમળને ખીલાવે છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. સાતમું, સૂર્ય સ્થિર હોવા છતાં ભ્રમણશીલ છે. શ્રી યમુનાજી સદા ભગવાનની પાસે બિરાજનારા છે, છતાં ભક્તની પાસે દોડી જાય છે. આઠમું, સૂર્યમંડળમાં કોઈ પહોંચી શકતું નથી. શ્રી યમુનાજીને ભક્ત સિવાય કોઈ પામી શકતું નથી. નવમું, સૂર્ય શક્તિદાયક છે, તો શ્રી યમુનાજી કૃપા શક્તિદાયક છે. દસમું, સૂર્ય સૌને સમાન રીતે તાપ અને પ્રકાશ આપે છે, તો શ્રી યમુનાજી સૌ શરણાગત જીવો પર સમાન રીતે કરુણા વરસાવે છે. 11મું, સૂર્ય રસાત્મક છે, તો શ્રી યમુનાજી પણ દિવ્ય રસનું સ્વરૂપ છે. આવા શ્રી યમુનાજી આ 5 ફળ આપે તેમાં આશ્ચર્ય શું? આપણને પ્રશ્ન થાય કે આવા 5 ફળ શ્રી યમુનાજી આપે તેવું અમારે કેવી રીતે માની લેવું? તો જવાબમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વદતિ વલ્લભ શ્રી હરે. આ હું કહું છું, કોઈ સામાન્ય વલ્લભ નામની વ્યક્તિ નથી કહેતી. શ્રી હરિને જે અત્યંત પ્રિય છે તે વલ્લભ કહે છે. આ પદાવલીથી શ્રી મહાપ્રભુજીએ પોતાનું નિત્ય લીલામાંનું દિવ્ય સાક્ષી રૂપ તૃતીયાત્મક સ્વરૂપનું સૂચન કર્યું છે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં હતું કે જ્યાં વદતિ વલ્લભ શ્રી હરે આવે એટલે શ્રી મહાપ્રભુજીએ પોતાની સાઇન કરેલી છે. એટલે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે મારામાં શ્રી ઠાકોરજીનું પું ભાવાત્મક અને શ્રી સ્વામિનીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે, તેથી હું બંનેને પ્રિય છું. બંનેને સારી રીતે જાણું છું. લીલામાં સર્વ લીલા પરિકરને પ્રિય છું, તેથી શ્રી યમુનાજીને પણ પ્રિય છું. તેથી શ્રી યમુનાજીના સ્વરૂપ અને સામર્થ્યને જેટલું હું જાણું છું તેટલું પૃથ્વી ઉપર અન્ય કોઈ જાણતું નથી. માટે હું તમને આ વાત કહી રહ્યો છું. એ કહેવાનો મારો અધિકાર છે. માટે મારા શબ્દોને વિશ્વાસ રાખજો. હું ભગવાનનો મુખાવતાર છું. દુનિયાના માણસ મિથ્યા અસત્ય બોલે, ભગવદ મુખ કદી મિથ્યા અસત્ય ન બોલે.
શ્રી મહાપ્રભુજીના આ વચનોની સત્યતાની ખાતરી આ સ્તોત્રનો પાઠ કરનારને દરેકને થતી રહે છે અને થતી રહેશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. એટલે આપણે શ્રી યમનાષ્ટકનો પાઠ કરીએ તો સદા પ્રસન્નતાથી કરવો અને સંખ્યાઓમાં ન જતા ભાવપૂર્વક અર્થના અનુસંધાન સાથે ભલેને એક જ પાઠ કરીએ તેટલો કરવો. ઘણા એમ કહેતા હોય છે કે કેટલા પાઠ કરવા, તો માને બોલાવવા માટે કાંઈ આપણે ગણતરી કરીએ છીએ કે આજે હું મારી માને આટલી વખત બોલાવીશ. તો શ્રી યમુના મૈયા તો આપણા અલૌકિક માતા છે, આપણા બધા વૈષ્ણવોના મૈયા છે. તો શું આપણી મૈયાને બોલાવવાને ગણતરી કરવાની હોય? ન જ કરવાની હોય. માટે જે કરીએ તે પ્રસન્નતાપૂર્વક કરીએ અને પ્રભુમાં ચિત્ત ચોંટાડીને કરીએ તો કરેલું લેખે લાગે. એટલે શ્રી યમનાષ્ટકનો પાઠ કરવાથી ભગવત સેવા ઉપયોગી દેહ અને ભગવત લીલા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપણી ઘણીવાર પુસ્તક વાંચતા હોઈએ તેમાં આવતું હોય છે કે ભગવત સેવા ઉપયોગી દેહ અને ભગવત લીલા ઉપયોગી દેહ. તો તે બંને વચ્ચે શું ભેદ છે, તે બંનેનો અર્થ શું થાય, તે આપણે એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આજે જોઈશું. આપણે બધા યમનાષ્ટકનો પાઠ કરીએ જ છીએ. યમનાષ્ટકના પાઠની ફલશ્રુતિમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આ બતાવે છે. સકલ સિદ્ધિ હેતુ મુદ્દાની ટીકામાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ અલૌકિક સિદ્ધિ વર્ણવી છે. કારણ કે શ્રી યમુનાને તુર્ય પ્રિયા કહ્યા છે અને અષ્ટસિદ્ધિ દાત્રા પણ છે, સકલ સિદ્ધિ હેતુ મુદ્દા પણ છે. તો ચાલો આપણે તે સમજીએ કે કઈ અષ્ટસિદ્ધિઓ, તેમાં આ બંને સિદ્ધિ આવે છે. श्री हरिराय महाप्रभु अलौकिक सिद्धि वर्णन करते हैं. 1. साक्षात सेवा उपयोगी देहाप्ति. 2. तल्लीला अवलोकनत्व. 3. तद रसानुभव. 4. सर्वात्म भाव. 5. भगवद वशीकरणत्व. 6. भगवार्थ प्रयत्व. 7. भक्ति दातृत्व અને 8 ભગવદ રસ પોષકત્વ. એટલે અહીં તલ્લીલા અવલોકનત્વ કહ્યું છે અને અહીંયા એક વૈષ્ણવે જે પ્રશ્ન કર્યો છે તેમાં છે ભગવદ લીલા ઉપયોગી દેહ. એટલે તેના બંનેનો અર્થ સરખો જ થાય છે, તે આપણે જોઈશું. ખૂબ જ સુંદર રીતે હરિરાય મહાપ્રભુજીએ સન્નિધિ में तल्लीला अवलोकन को सौभाग्य मिले फेरी तदरस में छके. ધ્યાન આપજો, આ વ્રજ ભાષામાં છે પણ સમજવા જેવું છે. પુષ્ટિ માર્ગમાં સૌપ્રથમ બ્રહ્મ સંબંધ પૂર્વ સ્નાન કરાવવામાં આવે છે એમ કહ્યું અને તેનાથી તરુણવત્વ અર્થાત સાક્ષાત સેવા ઉપયોગી દેહ પ્રાપ્તિ. तब प्रभु सन्निधि में तल्लीला अवलोकन को सौभाग्य मिले फेरी तदरस में छके. એટલે આપણી સેવા પહેલા પણ જે સ્નાન કરીએ છીએ તે યમુનાજીના ભાવથી સ્નાન કરીએ છીએ કે આપણે યમુના સ્નાન કર્યું અને આપણને અલૌકિક દેહની પ્રાપ્તિ થાય અને સેવામાં કોઈ પ્રતિબંધ ન નડે. ताके बाद प्रभुमय सब जगत वैष्णव स्वरूप समझे और तापे प्रभु बस है, बस होई जाए એટલે કે પ્રભુ આપણા વશ થઈ જાય. और बस होइवे पर वो जीव प्रभु के प्यारो बन जाए और भक्ति बढ़ावे, भक्ति के रस को पोषण हूँ करे. अब अष्ट सिद्धि के पद वार्ता या प्रकार है. मैं हमना 2-3 દિવસ પહેલા જ દ્વારકેશલાજીના વચનામૃતમાં સાંભળ્યું કે આપણે ઘણીવાર એવું થાય છે કે સેવાનો પ્રકાર વધારી દઈએ, પહેલા મિશ્રી ધરતા હોઈએ પછી સેવાનો પ્રકાર ખૂબ વધારી દઈએ, પરંતુ ઘણી વખત એવું બને છે કે બહુ આનંદ નથી આવતો. તો તેનું કારણ શું છે? તો તેમાં આપશ્રીએ કહ્યું
કે યમુનાજીની દ્રઢ ભક્તિ હજી કરી નથી, યમુનાજીનો દ્રઢ આશ્રય કર્યો નથી. યમુનાજીના દ્રઢ આશ્રયથી જ આપણે સેવા માર્ગમાં આગળ વધી શકીએ. એમની કૃપાથી જ આપણને તેનું નવત્વનું દાન મળે છે. માટે યમુનાજીનો દ્રઢ આશ્રય કરવો. હવે આગળ કહે છે કે અબ અષ્ટ સિદ્ધિ કે પદ વાર્તા યા પ્રકાર હૈ. એટલે પદ પણ આપ્યું છે આ અષ્ટ સિદ્ધિને લગતું, અને તેને સંગતિ વાળી વાર્તા પણ આપી છે. પેલું છે સાક્ષાત સેવા ઉપયોગી દેહ આપતી. એટલે આપણે અહીં પ્રશ્નમાં છે ને કે ભગવત સેવા ઉપયોગી દેહ એટલે શું, તે આના દ્વારા આપણે સમજી શકીશું. શ્રી યમુ એક મારે કહેવાનું કે આપણે એવું વિચારીએ કે બધું લૌકિક આટોપી લઈએ પછી અલૌકિક કરીએ તો ક્યારેય બનતું નથી. માટે અલૌકિકને પ્રથમ પ્રાધાન્ય આપવું જ. આપણે ઘણીવાર એમ થાય કે બધું લૌકિક કાર્ય પૂરું કરી લઈએ ને પછી અલૌકિક સાધીએ તો એ અલૌકિક પણ પૂરું ન થાય અને લૌકિક પણ પૂરું ન થાય, કારણ કે લૌકિકમાં ક્યારેય અંત આવતો જ નથી. માટે અલૌકિક માટે ગમે તે રીતે સમય ફાળવવો જ. હવે આ 2-3 દિવસ પહેલા એક વૈષ્ણવે આના માટે કહ્યું હતું, તેના માટે ક્ષમા ચાહું છું કે થોડુંક મોડું થયું. હવે આપણે આ સિદ્ધિઓ જોઈએ. એક સાક્ષાત સેવા ઉપયોગી દેહાવાપ્તિ. શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય, યમુને તટ રેણુ તે હોત હૈ નવીન તનુ, ઇનકે સુખ દે નકી કહા કરું બડાઈ, ભક્ત માગત જોઈ દેત હૈ તિહી ચીનુ, સો એસી કો કરે પ્રણ નિભાઈ, કુંભન દાસન લાલગીરી ધરન મુખ નિરખત, કહો કેસે કરી મન અઘાઈ. અહીંયા શું કહ્યું છે? શ્રી યમને અગણિત ગુણ ગિને ન જાય. યમુનાજીના ગુણ કેટલા ગાઈએ તેનો કોઈ પાર જ નથી, એક રસના ઓછી પડે છે. પછી આગળ કહે છે યમુને તટ રેણુ તે હોત હૈ નવીન તનુ. અહીં શ્રી યમુનાજીની રેણુનો પ્રભાવ બતાવ્યો છે કે નવીન દેહની પ્રાપ્તિ થાય છે. નવીન દેહ એટલે દેહ ન બદલી જાય, પરંતુ તેમાં એવી શક્તિ આવે કે આપણે બધું જ સહેલાઈથી કરી શકીએ. ઘણીવાર આપણે વૃદ્ધ વૈષ્ણવોને જોતા હોય છે કે સેવામાં તો એટલા સેવા પહોંચતા હોય ત્યારે તેને કોઈ પ્રકારની તકલીફ જ હોતી નથી. સેવા પહોંચ્યા બાદ ઘરમાં કંઈ કરતા હોય તો તેને કેટલી બધી તકલીફો થતી હોય છે. એટલે આ યમુનાજીની કૃપા જ છે કે સેવા સમયે તનુનવત્વ દેહની પ્રાપ્તિ થાય છે. ભક્ત માં ગત જોઈ દેત હે તિહી સીનુ, સો એસી કો કરે પ્રણ નિભાઈ. ભક્ત જે માગે તેનું દાન શ્રી યમુનાજી કરે છે. કુમન દાસ લાલ ગિરિધરન મુખ નિરખત, કહો કેસે કરી મન અઘાઈ. આ પદ સંગતિ છે સેવા ઉપયોગી દેહ માટેની. હવે આગળ છે સાક્ષાત સેવા ઉપયોગી દેહ વાપ્તિ વાર્તા સંગતિ. કિશોરીબાઈની વાર્તા. આમાં 151મી વાર્તા લખ્યું છે, પણ મારા પુસ્તકમાં તો 209મી છે. ટૂંકમાં આપણે નંબરમાં ધ્યાન ન દેતા વાર્તાના નામમાં ધ્યાન દેવું એટલે કઈ વાંધો ન આવે. किशोरीबाई वार्ता। सो वो किशोरीबाई एक वैष्णव की बेटी होती और बालपने सो श्री गुसाई जी की सेवक भई। पाछे शीतला निकसी तामे किशोरीबाई के हाथ पांव लूले भय और माँ बाप तो मर गए होते। एक किशोरीबाई की बहन होती, वह बहन एक बेर खबर काट जाती और किशोरीबाई बालकपने सु यमनाष्टक के पाठ सीखी होती। अष्टप्रहर यमनाष्टक को पाठ करती। सो एक दिन किशोरीबाई की बहन को रेस चढ़ी, तब किशोरीबाई को खवाई न आई। तब श्री यमुना जी पधारी के किशोरीबाई को रसोई करी के प्रसाद लिवाई के गए। वाही दिन आधो रोग मिटी गयो। दूसरे दिन श्री यमुना जी ने ऐसी कृपा करी, तब सगरो रोग मिटी गयो। तीसरे दिन किशोरीबाई स्वयं रसोई करने लगी और महाप्रसाद लियो। चौथे दिन किशोरीबाई रसोई करने लगी, वही समय किशोरीबाई की बहन आई। 4 दिन भये किशोरीबाई ने कछु खायो पियो न होई गो, ये खबर देखवे आई। तब देखे तो किशोरीबाई तो रसोई करी रही,
तब बहन चकित भई, मन में विचार कियो, लूलोपन कैसे मिट गयो। फिर किशोरी बाई की बहन ने गांव के लोगों को कही। सब देखवे आए, सब विस्मित भये। फिर वह गांव में श्री गुसाई जी पधारे। किशोरी बाई चली के दर्शन करवे गई और विनती करी, मोकू से सेवा पधराई दो। श्री गुसाई जी ने आज्ञा की, तुम्हारे पर श्री यमुना जी की कृपा, यमुना जी ने कृपा करी, सो मैं तुमको यमुना जी की रेती एक थैली में पधराई दूं। सो श्री गुसाई जी ने रमन रेती की थैली देनी। सो पधराई के सिंहासन पे मार्गरीती सु सेवा करती। किशोरी बाई के ऊपर ऐसी कृपा भई कि कई दिन श्रीनाथ जी तो कई दिन श्री नवनीत प्रिया जी आदि सातों निधि दर्शन देते। सब स्वरूपन के लीला दर्शन होते। એટલે સેવા ઉપયોગી દેહ એટલે આ રીતે યમુનાજીની કૃપાથી સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે। એટલે ટૂંકમાં કહીએ તો સેવા ઉપયોગી દેહ એટલે આપણે સેવા કરવામાં આપણો દેહ આપણને બાધક ન કરે, પરંતુ સાધક બને, વધુ ને વધુ આપણે સેવામાં તત્પર થઈ શકીએ એવા દેહની પ્રાપ્તિ એટલે સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, જે શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે। કિશોરીબાઈની વાર્તા એનિમેટેડ આપને અમારી ચેનલમાં મળી જશે, આપ જોશો તો। અને કિશોરીબાઈની આખી વાર્તા પણ પહેલા આપણે કરેલી છે વ્રજભાષામાં, જે પુસ્તકમાં હોય તે। અહીં તો થોડું થોડું આપ્યું હોય। અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે શ્રીનાથજી સેવા રસોદધીમાંથી જોઈ રહ્યા છીએ, જે વૈષ્ણવ મિત્ર મંડળમાંથી અમને ભેટ પુસ્તકમાં આવ્યું છે શ્રીનાથજી। હવે છે તલલીલા અવલોકનત્વ, એટલે અહીં આપણે પ્રશ્ન કર્યો છે વૈષ્ણવે કે ભગવદ લીલા ઉપયોગી દેહ એટલે શું? એટલે ભગવદ લીલાનો અનુભવ થઈ શકે એવો દેહ। હવે તેની આપણે પદ સંગતિ જોઈશું। તવ લીલા અવલોકનત્વ, ભક્ત પર કરી કૃપા શ્રી યમને જુએસી, છાંડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો, પ્રકટ લીલા દિખાઈ જુતેસી। જો અહીં આવ્યું ને પ્રકટ લીલા, એટલે શ્રી યમુનાજીની કૃપાથી આપણને ઠાકોરજીની પ્રકટ લીલાના દર્શન થાય છે, અનુભવ થાય છે। અને કૃપા જેમ જેમ વધતી જાય તો આપણે કિશોરીબાઈની વાર્તામાં જોઈએ છીએ કે કિશોરીબાઈએ ને શ્રી ગુસાઈજીનું અધરામૃત પ્રાપ્ત થયું અને એને રાસલીલાના દર્શન થયા, અને એ રાસલીલાના દર્શનમાં તેને પોતાને પણ જોઈ। એટલે આ યમુનાજીની કૃપાથી આટલું બધું પ્રાપ્ત થઈ શકે છે। હવે આપણે અહીં વાર્તા સંગતિ જોઈશું। એટલે આપણે પદમાં જોયું કે છાંડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો, પ્રકટ લીલા દિખાઈ જુતેસી, એટલે શ્રી યમુનાજીની કૃપાથી પ્રકટ લીલાના દર્શન થાય છે। પરમ પરમારથ કરત હૈ સબન કો, દેત અદભુત રૂપ આપ જૈસી, નંદદાસિયો જાને દ્રઢ કરી ચરણ ગહે, એક રસના કહા કહો વિશેષ। એક રસનાથી હું શું ગુણગાન કરી શકું? આપનું તો રૂપ એટલું અદ્ભુત છે, અને આપ તો પરમ પરમાર્થ કરવા વાળા છો। શ્રી યમુનાજીએ ક્યારેય પણ પોતાના સુખનો વિચાર કર્યો જ નથી। સબન કો સુખ દેન પિય સંગ કરત સેન, પ્રભુ સાથેના મિલનમાં પણ ભક્તોના સુખનો જ વિચાર કરવા વાળા શ્રી યમુનાજી છે। શ્રી યમુનાજીએ પોતાના વરને આપણને દાનમાં આપ્યા છે। હવે આ વાર્તા સંગતિ અહીંયા તેમ લખ્યું છે કે વાર્તા 206 શ્યામદાસ અજાન કુંડવી। આપણે વાર્તા વાંચશું એટલે ખબર પડી જશે કઈ વાર્તા છે। નંબર ઉપર બહુ ધ્યાન ન દેતા, કારણ કે બધામાં અલગ અલગ નંબર હોય તેના कारणे। सोवे श्यामदास गुजरात में रहते। जब श्री गुसाई जी द्वारका पधारे तब श्यामदास श्री गुसाई जी के सेवक भये। फिर बहुत दिन रही के श्यामदास गोकुल गए, नवनीत प्रिया जी के दर्शन किए, गुसाई जी के संग गोपालपुर गए। तब वहां श्यामदास जी को मन बहुत लग्यो। श्री गुसाई जी से विनती करी, मैं जन्म पर्यंत यहाँ रहूंगा, सो कचुमो को सेवा बताओ। तब श्री गुसाई जी ने श्यामदास को फूल घर की सेवा सौंपी। तब श्यामदास ने श्री गुसाई जी से विनती करी, मोकू फूलन को स्वरूप कृपा करी के समझावो तो आछो।
तब श्री गुसाई जी ने आज्ञा करी, जो व्रज भक्तन गोपीजन तिनके चित्त सो पुष्प होय के श्री ठाकुर जी के अंग को स्पर्श करे हैं। एक વાત વચમાં કર દઉં, મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં ગઈકાલે જ સાંભળ્યું કે આ ફૂલ વિશેનું જ છે કે કોઈ વૈષ્ણવ ફૂલ પધરાવી ગયા, એટલે કાલિંદી બેટીજી ફૂલની માલા કરી રહ્યા હતા। ઘણા બધા ફૂલ હતા, એમને ક્લિપ કરવી હતી, એટલે વોટ્સઅપમાં ક્લિપ કરીને વચનામૃત કરે છે, એટલે જેના કારણે ફોરેનના વૈષ્ણવોને બધું પ્રાપ્ત થાય। આપણે એલેના વૈષ્ણવોનું જે ચેનલ અત્યારે જોઈ રહ્યા છીએ તેઓને મોકલે છે એવું મેં એમાં સાંભળ્યું હતું। મેં પેન ડ્રાઈવ પધરાવી છે વચનામૃતની, એટલે એમાં બધું આ રીતે આવે છે। એટલે એમાં કહે છે કે વૈષ્ણવ ફૂલ પધરાવી ગયા, એટલે ફૂલ એમ મનમાં નક્કી કર્યું હતું કે 3 માલા કરીને પછી ક્લિપ કરીશ અને પછી બીજું કરીશ એમ। તો પ્રભુ કઈ રીતે, એટલે પ્રભુની બોલી સમજો, એમાં આપ એમ સમજાવી રહ્યા હતા કે પ્રભુ એટલે આપણે જેમ બોલી એમ જ પ્રભુ બોલે એવું નથી, પ્રભુ સંકેત દ્વારા બધું સમજાવે છે, તો એના સંકેત આપણે સમજવાના। મેં હમણાં જ કીધું કે આપણે એમ થાય કે બધું લૌકિક કરીને અલૌકિક કરીએ તો અલૌકિક થતું જ નથી, એટલે ગમે એમ વચ્ચે સમય કાઢીને અલૌકિક તો પેલા કરી જ લેવું। એટલે કાલિંદી બેટી છે કે હું ફૂલની માલાજી કરતી હતી અને મેં વિચાર્યું કે આ 3 માલા કરીને પછી હું ક્લિપ કરીશ, એટલે રેકોર્ડ કરીને મોકલે એમ વૈષ્ણવોને વચનામૃત। તો 3 માલા કરી તો ચોથી માલા કરવા માંડ્યા, યાદ ન રહ્યું, પછી અડધી થઈ પછી યાદ આવ્યું કે લે 3 જ કરવી હતી, તો કીધું કે હવે આ ચોથી કરી લો ને પછી બાકીનું પછી કરીશ। તો ચોથી કરીને 5મી કરવા માંડ્યા, ત્યારે યાદ આવ્યું કે આ તો બીજી કરવા માંડ। ટૂંકમાં પ્રભુ ભૂલાવી દે, એટલે પ્રભુ કોઈ પણ રીતે પોતાની પાસે રાખવા ઈચ્છતા હોય તો આ પ્રભુનો સંકેત છે કે પ્રભુ એમ કે છે કે તું અહીં મારી પાસે જ રહે। કાલિંદી બેટીજી કહી રહ્યા હતા કે ટેરો હોય પણ હું મંદિરમાં બેસીને જ સન્મુખમાં બેસીને જ માલાજી પરોવતી હતી, ટેરાને વારે વારે નિરખા કરું કે પ્રભુ કબ દર્શન દેવગે એમ, એવી રીતે। એટલે પ્રભુ આપણને કોઈ પણ રીતે એવા અલૌકિકમાં પરોવી રાખે છે કે તું મારાથી દૂર ક્યાંય ન જાય, એટલે પ્રભુનો સંકેત આપણે સમજવાનો છે। આપણે ઘણીવાર કઈ પણ અલૌકિક કરતા હોય, જેમ કે પુસ્તક ગોઠવતા હોઈએ કે પુસ્તક વ્યવસ્થિત મૂકતા હોઈએ કે શ્રૃંગાર સાજ કઈ પણ કરતા હોય તો ક્યાં સમય વયો જાય આપણે ખબર જ ન પડે। એટલે પ્રભુ આ રીતે પોતાની પાસે રાખે છે, બધું સ્વરૂપાત્મક છે। ફૂલ છે વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, ઠાકોરજીએ પોતે જ કહ્યું છે કે ભાગવતજીમાં હું બિરાજુ છું, એટલે શબ્દ છે પણ અક્ષર બ્રહ્મ છે, તો આ બધા પુસ્તકો પણ સ્વરૂપાત્મક છે। એટલે પ્રભુ કોઈ પણ રીતે પોતાનામાં ગૂંચવી રાખે છે આપણને એમ। એટલે એ કાલિંદી બેટી જેમ કહી રહ્યા હતા કે હું જીદ ન કરું, જેમ પ્રભુના સાચામાં ઢળવાનું, પ્રભુની જેમ ઈચ્છા હોય તે રીતે કરવાનું। એટલે 6 માલા બનાવી, 3 બનાવી હતી ને 6 માલા સિદ્ધ કરી એમ કહી રહ્યા હતા। હવે આપણે પાછા આમાં આવી જઈએ। આ તો પછી પ્રસંગ ભૂલાઈ જાય ને આ નવું આપણને જાણવા મળે। મને એમ થાય કે બધુંય આપને જાણવા મળે, એટલે મને જેટલું યાદ આવે એ હું તમને આમાં કહેતી હોય છું। હવે શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, જો વ્રજ ભક્તન ગોપીજન तिनके चित्त हैं सो पुष्प होय के श्री ठाकोरजी के अंग को स्पर्श करे है। અને હા એ પણ કહ્યું કે સૌથી વધુ વિરહ કોને છે, તો પુષ્પોને, એટલે કે વ્રજ ભક્તો જ। પુષ્પો છે વ્રજ ભક્તોનું સ્વરૂપ છે। પુષ્પની માલા આપણે નાથદ્વારામાં ઠાકોરજીને જે માલા શ્રીનાથજીને ધરાવી હોય એ એક વખત શ્રીઅંગે લગાવ્યા બાદ આપણે દર્શન કરતા હોય, પછી બીજા દર્શનમાં બીજી માલા હોય, એ માલા પાછી આવતી નથી। એટલે એ વ્રજ ભક્તોને કેટલો ઠાકોરજીનો વિરહ છે કે સર્વાંગને સ્પર્શ કરીને પાછી બહાર આવી જાય છે અને પ્રભુના તાપમાં તપે છે વિરહમાં, અને પોતાની સુવાસ પ્રસરાવી જાય છે અને વિરહમાં ને વિરહમાં સુકાઈ જાય છે। આવું કાલિંદી બેટીજીએ કહ્યું હતું, એટલે હું કહું છું, મને તો એવું કાંઈ બીજું ખબર ના પડે।
પણ ભલે ને એના શબ્દો મારા દ્વારા પણ આપણા સુધી પહોંચે તો મને એમ થાય કે કંઈક આપણા ભાવની વૃદ્ધિ થાય. तिनके चित है सो पुष्प होय के श्री ठाकुर जी के अंग को स्पर्श करे हैं. ये सुनी के श्यामदास बहुत प्रसन्न हुए. कबहु पुष्पन में पात न लगावते और धोए बिना हाथ न लगावते. कुंभलाय न जाए એટલે કે કરમાઈ ન જાય या प्रकार स्वरूपमान पुष्प सेवा करते. एक दिन श्यामदास ने श्री गुसाई जी से पूछी, फूलन को ऐसा स्वरूप है तो विनको सुई सो परोए कैसे जाए? એટલે કે ब्रजभक्तों स्वरूप છે આટલા કોમલ છે તો તેને સોઈથી શા માટે પરોવીએ? तब श्री गुसाई जी आज्ञा किए, सुई है वह सूची है. ब्रजभक्त के चित्त में भगवत संबंध की सूचना करे है. वह सूचना सो ब्रज भक्तन को चित्त बहुत प्रसन्न हुए है. आज हमारो भगवत संबंध भयो, अब तुरंत अंगीकृत होंगे. ये सुन के श्यामदास को सब संदेह निवृत्त भयो. एक दिन श्यामदास देखे तो ब्रजजन को यूथन के यूथन फूल घर के फूलन में देखे. तब श्यामदास ने पूछी, आप कौन हैं? पहचानू नहीं. तब ब्रज भक्त बोले, हम पुष्प हैं जो तुम माला अंगीकार करावो सो स्वरूप है, तो कछु मांग. तब श्यामदास ने कही, मेरो चित्त कोई दिन हूँ सेवा छोड़ के कहूँ न जाए. ये ब्रज भक्त अस्तु कहे. ये बात श्यामदास ने श्री गुसाई जी से कही. सो श्यामदास को तल लीला अवलोकनत्व शक्ति मिली. એટલે અહીં જે ભગવદ લીલા ઉપયોગી દેહ કહ્યું છે તેનું છે. એટલે શ્રી યમુનાજીની કૃપાથી આપણને ઠાકોરજીની લીલાના દર્શન પણ થાય છે અને જો આપણે એમાં સહાયક બની શકીએ એવું પણ થઈ શકે છે. આપણે કુમનદાસજીની વાર્તા સાંભળીએ, ગોવિંદદાસની, એના સખા અષ્ટ સખાઓની, તો તે ઠાકોરજીની લીલામાં સંમેલિત પણ હતા. એટલે આ રીતે ભગવદ લીલા ઉપયોગી દેહ તેમને પ્રાપ્ત થયો હતો કે ઠાકોરજીની લીલામાં પણ સહાયરૂપ બને એવા. એટલે આ બધું શ્રી યમુનાજીની કૃપા છે. તદ રસાનુભવ આપણે છે ને આ આખું આ તો એક વૈષ્ણવનો મનોરથ હતો એટલે ભગવત સેવા ઉપયોગી દેહ ને ભગવદ લીલા ઉપયોગી દેહનું આપણે લીધું. પરંતુ આજે સકલ સિદ્ધિ હેતુ મોદા એમ હેડિંગ કરીને મને પણ એમ છે કે આપણે આખું અલગથી લઈએ એટલે આ વિષયાંતર ન થઈ જાય. હું આપને શોર્ટમાં કરી દઉં છું પરંતુ આપણે આ અલગથી જ લઈશું. ત્રીજું છે તદ રસાનુભવ. એમાં વાર્તા છે એક ક્ષત્રિય વૈષ્ણવ ગુજરાત में રહેતો. હેત કરી દેત શ્રી યમને વાસ પુંજે પદ સંગતિ છે. ચોથું છે સર્વાત્મ ભાવ. એમાં પદ સંગતિ છે રાસ રસ સાગર શ્રી યમને જુજાની અને પદ સંગતિ મધુકર શાહ રાજા કી વાર્તા. ત્યારબાદ છે ભગવદ વશીકરણત્વ. તેમાં પદ સંગતિ કોન પે જાત શ્રી યમને જુબરની અને વાર્તા સંગતિમાં માન કુંવરબાઈની વાર્તા. ત્યારબાદ છે છઠ્ઠું ભગવત પ્રિયત્વ અથવા ભગવત તાત્પર્યજ્ઞત્વ. તેમાં પદ સંગતિ ધન્ય શ્રી યમને નિધિ દેનહારી અને વાર્તા સંગતિ એક વિરક્ત વૈષ્ણવ એવं શેઠ આગ્રે में રહેતો. ત્યારબાદ છે ભક્ત દાતૃત્વ. શ્રી યમુનાસીના હી કોવરદાતા પદ સંગતિ છે અને વાર્તા સંગતિ કણબી ગુજરાત કે વાસી. આઠમું ભગવદ રસ પોષકત્વ. તેમાં પદ સંગતિ ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને જુ કરતા અને વાર્તા સંગતિ પર્વત સેન હતે તેની વાર્તા. એટલે આપણે આ સકલ સિદ્ધિ હેતુ મુદ્દા એ રીતે વિડીયો બનાવીશું, તેમાં આખું લઈશું. જો ભૂલી જાઓ તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે સકલ સિદ્ધિ હેતુ મુદ્દાનો વિડીયો આપે નથી બનાવ્યો, મેં નથી બનાવ્યો એમ યાદ કરાવજો. જો ભૂલી જાઉં તો કદાચ તો નહીં ભૂલું, પ્રભુ યાદ કરાવશે જ, પરંતુ છતાં પણ કારણ કે આખું જોઈએ તો વધુ આનંદ આવે ને. આ વચ્ચેથી આપણે લીધું છે. આની પહેલા મેં કર્યું છે પણ પછી અત્યારે હવે આટલા બધા વિડીયો છે એમાં ગોતું ને તો મારો બહુ સમય એમનેમ જાય એવું લાગે. એટલે એના કરતા ફરીથી કરવું છે ને એ સારું. એ બાને આપણે એટલું પુસ્તક પણ વચાય અને
એટલું ભગવત નામ પણ લેવાય. ઓલું વિડીયો ગોતવામાં જ એટલો સમય 2 કલાક જોઈએ તોય ત્યારે માંડ મળે. હવે 1500 વિડીયો હોય એમાંથી ગોતવાનું, બધાનો સમય તો યાદ ન હોય ક્યારે અપલોડ કર્યું હોય. ગોતીએ એટલે એ બહુ ઓલું થાય, એટલે એના કરતાં આપણે ફરીથી કરી લઈએ તો વધુ આનંદ આવે. એ બાને એટલું સ્મરણ થાય. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. આપના હૃદયમાં પ્રભુ બિરાજીને મનોરથ કરે છે કે આ ગુણગાન આ સાંભળવું છે, એટલે આ પ્રભુના સંકેત છે. પ્રભુને જે સાંભળવાની ઈચ્છા થાય તે પ્રભુ આપના દ્વારા કરાવતા હોય છે. જય શ્રી કૃષ્ણ.